ઓકે સો વેલકમ બેક એવરીવન. આપણે લોકો ડિડક્શન ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું, ડિડક્શન ફ્રોમ ગ્રોસ ટોટલ ઇન્કમ, અને હવે એના સેકન્ડ સેશન તરફ આગળ વધી રહ્યા છે. આના પહેલા સેશનની અંદર આપણે લોકોએ સૌથી પહેલા બેઝિકલી જે સેક્શન સમજી એ હતી સેક્શન 80C અને 80C અને 80CCC. યસ, આપણે એવું કંઈક વાત કરી હતી. હવે આપણે આજના સેશનની અંદર વાત કરવાના છીએ બહુ જ ઇમ્પોર્ટન્ટ સેક્શનની, જેનું નામ છે 80CCD. ઇમ્પોર્ટન્ટ હું એટલા માટે કહું છું બીકોઝ એ 80C અને 80CCC ની સાથે તમને ખ્યાલ હોય તો એનો એક રેફરન્સ હતો. આપણે એવું કહેતા હતા કે ધ કમ્બાઇન્ડ ડિડક્શન અંડર સેક્શન 80C, 80CCC એન્ડ 80CCD1 કેન નોટ એક્સીડ ₹1,50,000. આવી કંઈક આપણે લોકોએ ડિસ્કશન કરી હતી. યસ, આટલું બધાને યાદ છે. હવે બેઝિકલી તો આજના સેશનમાં એ 80CCD ને મારે તમને બહુ ડિટેલમાં સમજાવવાની છે. બધાનું ધ્યાન અહીંયા. હવે પહેલા આ 80CCD ઈ કેવી રીતે છે, કેટલા પાર્ટમાં છે ઈ સમજો તો ત્યાં સેક્શન તમને સમજાશે શું કહેવા માંગે છે. ઇવન આઈ હેવ ટુ રીડ ઇટ એવરી ટાઈમ આઈ સ્ટાર્ટ ટીચિંગ ધીસ સેક્શન બીકોઝ થોડુંક એવું છે. અને પ્લસ પ્રેક્ટિકલ લાઈફમાં કહું ને તો હોય છે લોકો આમાં ઇન્વેસ્ટ કરતા હોય છે પણ કમ્પેરેટિવલી ઓછા. સો એવું નથી થતું કે 80C ની જેમ બહુ ઓબ્વિયસ 80C ની જેમ બહુ ઓબ્વિયસ મેટર થઈ ગઈ છે તો યાદ રહી ગઈ હોય, એવું કંઈ નથી થતું. ઓકે, સો કહેવાનો મતલબ એમ છે કે થોડુંક યાદ રાખવામાં અઘરું છે, બાકી કંઈ આમાં ટફ છે નહીં. એક વખત તમે સમજી જશો, જો પાર્ટ પાડી દીધા તમે તો પછી કંઈ જ વાંધો આવવાનો નથી. શું સમજવાનું છે તો કે 80CCD જે છે ને એ 3 પાર્ટમાં ડિવાઇડેડ છે. એક છે 80CCD1, એક છે 80CCD1, એક છે 80CCD2. તમને એમ થાય સર 1 અને 2 ની વચ્ચે કંઈ ના આવવું જોઈએ, તમારે 1 અને 2 આમ લાઈનમાં લખવા જોઈએ હતા. થર્ડ કંઈક 80CCD3 કેવું કંઈક લખવું જોઈએ. નો, the third one is 80CCD1B. ઓકે, 80CCD1B. યસ, ઓકે. તો આ 3 પાર્ટની અંદર આ 80CCD ની ડિસ્કશન જે છે એ થાય છે. હવે શું છે આ 3 પાર્ટ, શું છે બધું પછી. પહેલા 80CCD માટે તમારે ક્યાં આગળ ઇન્વેસ્ટ કરવાનું છે ને એનું ઇમ્પોર્ટન્સ શું છે એ સમજીએ. તો કે તમારે 80CCD ની માટે થઈને એક છે નેશનલ પેન્શન સ્કીમ. નેશનલ પેન્શન સ્કીમ. એ સ્કીમ જેને બીજા શબ્દોમાં એમ પણ કહેવાય છે NPS, ત્યાં આગળ તમારે કરવાનું છે ઇન્વેસ્ટમેન્ટ. એને કહેવાય છે NPS. એમાં તમારે કરવાનું છે ઇન્વેસ્ટમેન્ટ. નાઉ હાઉ યુ આર ગોઈંગ ટુ ડુ ધ ઇન્વેસ્ટમેન્ટ ઇન NPS અને એનાથી શું બેનિફિટ થાય તો કે તમે સમજો લગભગ 2004 પછી, લેટ મી ચેક, યસ 2004 પછી ગવર્મેન્ટે એવો રૂલ કરી નાખ્યો. 2004 પછી ગવર્મેન્ટે એવો રૂલ કરી નાખ્યો કે ઇવન ઇફ યુ આર અ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોયી યુ વિલ નોટ બી ગેટિંગ પેન્શન. એટલે તમને એમ લાગતું હોય કે સર લે અત્યારે તો અમારા ઓળખીતામાં છે એને તો પેન્શન મળે છે. યુ આર કરેક્ટ, પણ એ ત્યારના એમ્પ્લોયી, એ પહેલાના એમ્પ્લોયી હતા. 2004 પહેલા એ લોકોએ શું કર્યું હતું, ગવર્મેન્ટ જોબ જોઈન કરી લીધી એટલે એને પેન્શન મળતું હોય. હવે 2004 પછી એવું આવી ગયું છે કે ઇવન ગવર્મેન્ટ એમ્પ્લોઈઝને મોટાભાગનાને પેન્શન બેનિફિટ્સ નથી હોતા. ઓકે, એટલે શું થાય છે કે હવે પેન્શન બેનિફિટ્સ તો એમને ક્લેમ, મતલબ ગવર્મેન્ટને ચિંતા તો હોય જ કે ભાઈ આને આપણે પેન્શન નહીં આપીએ એનું ફ્યુચર કેવી રીતે સંભાળશે. એટલે ગવર્મેન્ટે એ લોકોને એમ કીધું કે તમે એક કામ કરો, એક નેશનલ પેન્શન સ્કીમ એમાં તમે જોડાઈ જાઓ. તો કે કેમ અમે જોડાઈએ નેશનલ પેન્શન સ્કીમમાં? તો સેન્ટ્રલ ગવર્મેન્ટે એમ કીધું અમે પેન્શન આપવાના નથી એટલે તમે નેશનલ પેન્શન સ્કીમમાં જોડાઈ જાઓ. તો કે કંઈ નહીં, તમે ના આપતા, મારે કંઈ નથી જોડાવું. સેન્ટ્રલ ગવર્મેન્ટ કે નહીં ચાલે, જો તમે ગવર્મેન્ટ જોબ લેવા માંગતા હોય તો કમ્પલસરીલી તમારે નેશનલ પેન્શન સ્કીમમાં જોડાવવું જ પડશે. એટલે તમે સમજો, ગવર્મેન્ટ એમ્પ્લોયી, સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ હશે એનામાં નેશનલ પેન્શન સ્કીમ NPS ઓલવેઝ એપ્લિકેબલ હશે જ. આખી આ કથા સમજાવું છું, વાર્તા કહું છું એટલે તમને લોકોને સમજવું બહુ ઈઝી રહેશે. તો ગવર્મેન્ટ એમ્પ્લોયી નથી, ઓકે યાર ચલો આપણી પાસે તો કોઈ છૂટકો છે જ નહીં, પણ કેમ કે આવું પેન્શન સ્કીમમાં જોડાવો છો, કેમ અમને એડ કેમ કરો છો? તો એમ કહે છે કે આ એક ટાઈપની એવી સ્કીમ છે કે અમે તમને હવે પૂરા પૈસા આપીએ છીએ, પેન્શન તમને આપવાના નથી, પણ લાઈક કેમ PF ના પૈસા તમારામાંથી કટ કરતા હોય. PF શું હોય? પ્રોવિડન્ટ ફંડ. થોડુંક એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન, થોડુંક એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન, ઇન્ટરેસ્ટ. તો કે NPS એ જ ટાઈપનું છે કે અમે તમારી સેલેરીમાંથી થોડોક પાર્ટ કટ કરી નાખશું, લાઈક યોર કન્ટ્રીબ્યુશન, એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન ટુ NPS એવું કહેવાશે, અને એ પૈસા અમે ઇન્વેસ્ટ કરી દઈશું NPS માં. વેરી ગુડ. પછી
તો કે સેમ વે અમે લોકો થોડોક કન્ટ્રીબ્યુટ અમે કરશું, ગવર્મેન્ટ ખુદ થોડુંક કન્ટ્રીબ્યુટ કરશે. તો કે વેરી ગુડ, ચલો આ ગમ્યું, તમે થોડાક પૈસા નાખશો, ડન. ત્રીજું તો કે ઓબ્વિયસલી એના પર જે સ્કીમ જે છે એના પર તમને ઇન્ટરેસ્ટ મતલબ એક સાથે તમારા પૈસા એક્યુમ્યુલેટ થતા જશે. જે તમે રિટાયર થાઓ ઈ પછી તમને એક સાથે મતલબ લાઈક ઇન ધ વે ઓફ પેન્શન તમે ઈ લઈ શકો છો. આઈધર યુ કેન કમ્યુટ ઇટ ઓર યુ કેન ગેટ ઇટ ઓન અ મંથલી બેસિસ અનકમ્યુટેડ ફોર્મ. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? સો આવી રીતની ગવર્મેન્ટે શું કરી નાખી, સ્કીમ ફ્રેમ કરીને એમ્પ્લોઈઝને આપી દીધી ટુ ધોઝ એમ્પ્લોઈઝ હુ હેવ જોઇન્ડ આફ્ટર એપ્રિલ 1, 2004. આવા એમ્પ્લોઈઝ માટેની સ્કીમ છે. આટલું પહેલા ખબર પડી? યસ ઓર નો? ઈ કયા શું કીધું મેં હજી સુધી ફરી વખત? તો કે એમ્પ્લોયી માટેની એક સ્કીમ બનાવી ગવર્મેન્ટે કે નેશનલ પેન્શન સ્કીમ એવું નામ આપ્યું. એમાં એમ કીધું કે અમે તમને પેન્શન નથી આપવાના એટલે તમારા ફ્યુચરની પણ અમને ચિંતા છે એટલે કમ્પલસરી જો તમે અમારા જ્યાં જોબ કરો છો એટલે અમે તમારી એક નેશનલ પેન્શન સ્કીમની અંદર અકાઉન્ટ ખોલી આપશું અને એની અંદર તમારે ટાઈમ ટુ ટાઈમ પૈસા અમુક ઇન્વેસ્ટ કરતા રહેવું પડશે. જે મતલબ તમારા સેલેરીમાંથી થોડોક પાર્ટ અમે ઇન્વેસ્ટ કરવું સામે ગવર્મેન્ટ પણ થોડોક પાર્ટ આપશે. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? યસ. જે પાર્ટ જેટલો તમે આપશો એવું જ કંઈક અમે આપશું, આમ તેમ બધું ઇન્વેસ્ટ થશે તમે રિટાયર થાવ ત્યારે તમને મળશે. આટલું મેં હજી સુધી સમજાવ્યું. માની લો કે કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોયી નથી, અધર એમ્પ્લોયી છે, તો એને જોડાવવું છે એનપીએસ માં. યસ, હી કેન જોઈન ધ એનપીએસ ઇવન ઇફ હી ઇઝ નોટ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોયી. એને શેડ્યુલ બેંકની અંદર જવાનું અને શેડ્યુલ બેંકમાં એમ કહેવાનું કે મારે એનપીએસ માં અકાઉન્ટ ખોલવું છે એટલે શેડ્યુલ બેંક એનું એકાઉન્ટ ખોલી દેશે. એને એના એમ્પ્લોયર સાથે ડિસ્કસ કરી લેવાની. એટલે હું એમ કહી શકું તમને કે પ્રાઇવેટ સેક્ટર એમ્પ્લોયમેન્ટ હોય તો એ લોકો પણ આવી રીતે એનપીએસ નો બેનિફિટ લઈ શકે. ક્લિયર ઓર નોટ? ઓકે, તમે હજી સુધી જે સમજાવ્યું એ બધું રિલેટેડ ટુ એમ્પ્લોઈઝ હતું. માની લો કે કોઈ એવો પર્સન છે કે હુ ઇઝ નોટ ઇન એમ્પ્લોયમેન્ટ, લેટ અસ સે એક પર્સન છે હુ ઇઝ એજડ 40-45 યર્સ એન્ડ નાઉ હી ઇઝ વરીડ કે હું તો ભાઈ બિઝનેસમેન છું અને મારે તો આવી રીતે ચિંતા થાય છે કે મારું શું થશે આવી રીતે એમ કે મારા ફ્યુચરનું શું. ઓકે, એને એવું થાય છે કે મારે એક ટાઈમે પેન્શન જોઈએ છે તો કે ઈ કેન ઓલ્સો બી અ પાર્ટ ઓફ એનપીએસ. પણ એમાં ઓબ્વિયસલી એમાં એમ્પ્લોયરનું કન્ટ્રીબ્યુશન એપ્લિકેબલ ના હોય કારણ કે કોઈ એમ્પ્લોયર છે જ નહીં, ઈ સેલ્ફ એમ્પ્લોયડ છે. ક્લિયર? એના સિવાય કોઈ આપણા જેવા કોઈ હોય કે જે હજી સુધી કઈ જોબ નથી કરતો ઓર પ્રોફેશનલ છે. ઓકે, તો આપણે પણ અત્યારે આપણી અર્નિંગ એજ છે ત્યાં સુધીમાં આપણે શું કરીએ તો કે ભાઈ 50-60 યર્સ સુધી આપણે લોકો શું કરી શકીએ તો કે આપણે આપણા પૈસા બચાવીને એનપીએસ ની અંદર ઇન્વેસ્ટ કરીએ. પછી જ્યારે આપણે રિટાયર થઈએ મતલબ આપણને એમ લાગે કે ના ઓકે ઇટ ઇઝ ધ એજ ઓફ રિટાયરમેન્ટ કે બહુ એટલું એક્ટિવલી વર્ક નથી કરી શકતા ત્યારે આપણે પછી એવરી મંથ એમાંથી પૈસા પેન્શનના ફોર્મમાં લઈ શકીએ. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? અને આપણને જ્યાં સુધી પછી ઈ આપણા જેટલું ફંડ હોય એની પછી જે રીતની સ્કીમ એ રીતે આપણને એ પૈસા પછી મળ્યા કરે. ઇઝ ઇટ ડન એવરીવન? આટલું સમજાશે બધાને? યસ ઓર નો? યસ. સો કહેવાનો મતલબ એમ છે કે બેઝિકલી આ એક ટાઈપનું ફ્યુચર બેનિફિટ્સ માટે રિટાયરમેન્ટ ટાઈપના બેનિફિટ્સ માટેની એક સ્કીમ છે કે જે એની અંદર તમે પૈસા રોકો છો તો એનો જે બેનિફિટ છે એ તમને ફ્યુચરમાં થાય છે. એનો બેનિફિટ જે છે એ તમને ફ્યુચરમાં થાય છે તો એના માટેની આ એક સ્કીમ છે નેશનલ પેન્શન સ્કીમ. ઓકે, હવે તમને એમ થશે કે સર આ 80CCD 1, 1B અને 2 એ શું છે? તો કે હું 1B વિશે પછી કહું, પહેલા 80CCD 1 અને 80CCD 2 કહું. તો ઓકે કહી દો. 80CCD 1 is nothing but employees contribution to NPS. એટલે જે એમ્પ્લોયી કન્ટ્રીબ્યુટ કરે છે એનપીએસ માં એ 80CCD 1 માં આવે. તો 80CCD 2 it is employers contribution to NPS, employers contribution to national pension scheme. સમજ પડશે? યસ. હવે જે આ એમ્પ્લોયરે કન્ટ્રીબ્યુટ કર્યું છે નેશનલ પેન્શન સ્કીમમાં એટલે તો કે ઇટ્સ લાઈક એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ. યાદ કરો જો સ્ટેચ્યુટરી પ્રોવિડન્ટ ફંડ હતું તો એમ્પ્લોયરનું કન્ટ્રીબ્યુશન એક્ઝમ્પ્ટ હતું. રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ હોય તો અપ ટુ 12% એક્ઝમ્પ્ટ હોય, 12% થી વધારાનું ટેક્સેબલ થાય એવું હતું ને? યસ. તો સેમ વે આ એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ એનપીએસ છે ઈ આપણે એમ કહી શકાય ઇટ ઇઝ ટેક્સેબલ અંડર હેડ સેલેરી. ઈ સેલેરીની અંદર ટેક્સેબલ થઈ જાય. ક્લિયર ઓર નોટ? પહેલા ટેક્સેબલ થાય પણ પછી 80CCD 2 માં એનું ડિડક્શન પણ મળે. યસ. સો ડિડક્શન ઇઝ અવેલેબલ ફ્રોમ
ગ્રોસ ટોટલ ઇન્કમ કઈ સેક્શનમાં 80CCD2 માં ઓકે હવે પહેલા આપણે 80CCD1 અને 80CCD2 ને ફરી એકવાર જોઈએ CCD1 આપણને એમ કહે છે it talks about employees contribution to NPS એટલે એમ્પ્લોયી ની સેલેરી માંથી ખુદ તો ઈ સેલેરી માંથી ખુદ હોય એટલે ઓબ્વિયસલી ઈ એમ્પ્લોયી ની સેલેરી માં પહેલા તો ઇન્ક્લુડેડ હોય જ પછી એમાંથી તમે સમજો ટોટલી રેકગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ વાળું એક્ઝામ્પલ યાદ રાખશો તો તમને આ બહુ ઈઝીલી સમજાશે રેકગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ માં શું હતું તો કે ઈ ઓલરેડી પાર્ટ ઓફ એમ્પ્લોયી સેલેરી હોય જે એની અલગથી રોકે તો એને ETC માં પડે ETC માં તો આ ઓલરેડી એની સેલેરીમાં પાર્ટ છે પણ એને મળે 80CCD1 માં ઇઝ ઇટ ક્લિયર યસ 80CCD2 જે છે એ એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન છે જે પહેલા સેલેરી હેડમાં ટેક્સેબલ થઈ જવા જોઈએ કારણ કે એની સેલેરી કરતા ઓવર એન્ડ અબોવ વધારાના એને બેનિફિટ મળે છે અને ધેન ડિડક્શન ઇઝ અવેલેબલ ફ્રોમ ગ્રોસ ટોટલ ઇન્કમ એટલે કે આ સેક્શન 80CCD2 માં હવે આ જે 80CCD1 જે છે એ દરેક લોકો માટે હોય મતલબ તો કે જે એમ્પ્લોઈઝ છે ગવર્નમેન્ટના કે પછી સેન્ટ્રલ ગવર્નમેન્ટ કે અધર એમ્પ્લોયી એને તે ઈવન તમે બીઈંગ ઇન્ડિવિજ્યુઅલ કે જે પ્રોફેશનલ છે બિઝનેસમેન છે જે કોઈ પ્રોફેશનલ છે કે બિઝનેસમેન છે જેને કોઈ સેલેરી ઇન્કમ નથી થતી તો એ પણ 80CCD1 માં શું કરી શકે એ પણ 80CCD1 ની અંદર બેનિફિટ લઈ શકે આટલું સમજાય છે બધાને યસ ઓર નો યસ તો કહેવાનો મતલબ એમ છે કે 80CCD1 is available for all but 80CCD2 is only for the employees yes or no ઈ ખાલી ને ખાલી કોના માટે હોય એમ્પ્લોઈઝ માટે ઓકે તો હવે આમાં કોઈ મેક્સિમમ લિમિટ છે કે કેટલું કન્ટ્રીબ્યુશન કરી શકે તો કે યસ મેક્સિમમ કન્ટ્રીબ્યુશન તો એ એમ કહે છે કે તમે બે ટાઈપના માણસ હોઈ શકો તમે કાં તો હોય એમ્પ્લોયી ઓર તમે હોય અધર આઈધર તમે એમ્પ્લોયી હોય ઓર તમે કોઈ અધર પર્સન છો તો જો તમે એમ્પ્લોયી છો તો તમારું મેક્સિમમ કન્ટ્રીબ્યુશન ઇટ કેન નોટ એક્સીડ 10% of salary and salary for this purpose is basic plus DA retirement benefits plus basic plus DA retirement benefit plus commission. Which kind of commission? Okay, percentage of sales. આટલું આને સેલેરી કહી શકાય, સેલેરી ફોર ધીસ પર્પસ. હવે અધર ની વાત કરીએ. એક કામ કરીએ, અધર થોડીક વાર માટે મૂકીએ. કેમ? હમણાં સમજાવું. અહીંયા શું કોઈ મેક્સિમમ લિમિટ છે ડિડક્શન ની, મેક્સિમમ લિમિટ કોન્ટ્રીબ્યુશન ની? તો કે યસ, અહીંયા પણ છે. અગેન સેમ ઈ છે 10% ઓફ સેલેરી, અને સેલેરી મીનિંગ સેમ જ રહેશે. બેઝિક પ્લસ ડીએ રિટાયરમેન્ટ બેનિફિટ પ્લસ કમિશન પર્સન્ટેજ ઓફ સેલ્સ. ઓકે, સો ધીસ ઇઝ ઇટ. ઈ ત્યાં આગળ જે મેં કીધું ઈ મેક્સિમમ કન્ટ્રીબ્યુશન 10% ઓફ સેલેરી, ઈ આ છે કમિશન પર્સન્ટેજ ઓફ સેલ્સ, અને 10% ઓફ બેઝિક પ્લસ ડીએ રિટાયરમેન્ટ બેનિફિટ કમિશન પર્સન્ટેજ ઓફ સેલ્સ, અને 10% ઓફ સેલેરી. આમ જો તો એચઆરએ વાળી સેલેરી છે. તો સમજો એમ્પ્લોયી જે છે ને, એમ્પ્લોયી એનામાં એનપીએસ માં બે રીતે કન્ટ્રીબ્યુશન થઈ શકે. એક એનું 10% ઓફ સેલેરી એના ખુદના પૈસામાંથી, એમ્પ્લોયી કન્ટ્રીબ્યુશનમાંથી, અને બીજું 10% ઓફ સેલેરી એમ્પ્લોયરના કન્ટ્રીબ્યુશનમાંથી. સમજાય છે? પણ જે અધર છે કે જે કોઈ જગ્યાએ એમ્પ્લોયી નથી એને, તો કે એની માટે એવું કહે છે કે એની માટે 20% ઓફ. હવે તમે એને સેલેરી ના કહી શકો, એટલે જો એ વર્ડ શું યુઝ કરે છે, તમે પેજ નંબર આવી જાઓ 429, તો એમ કે છે ગ્રોસ ટોટલ ઇન્કમ. સો 20% ઓફ ગ્રોસ ટોટલ ઇન્કમ. ઓકે, અત્યારે ના આવતા બુકમાં, અત્યારે બુકમાં ના જો ચાલશે, થોડી વાર ખાલી એ સમજો. મેં તમને આખી સેક્શન આમ તો સમજાવી દીધી છે, તો તમે અત્યારે ખાલી એ ધ્યાન આપો, અને આ રીતે લખેલું હશે ને તો તમને બહુ હેલ્પફુલ થશે. સો અગેન 80CCD1 employees contribution to NPS, or I can say individuals contribution, employees or individuals, કારણ કે જે એમ્પ્લોયી નથી ઈ તે આવી શકે ને. યસ. સો એનું ખુદનું કન્ટ્રીબ્યુશન હોય, એમાં મેક્સિમમ લિમિટ છે 10% ઓફ સેલેરી, એનો એમ્પ્લોયર કન્ટ્રીબ્યુટ કરે તો બીજા 10% ઓફ સેલેરી, પણ 80CCD2 માં છે. મેક્સિમમ જે છે એ કેટલું મળે છે? 10%, પણ અધર હોય તો 20. કેમ? કારણ કે આને 10 + 10 ઈ જે સેલેરાઇઝ છે ઈ ઇન્શ્યોર પોતાના 20% ઓફ સેલેરી જેટલું ઇન્વેસ્ટ કરી શકે છે, તો આની 20% નો બેનિફિટ આપવો જોઈએ. એને કોઈ એમ્પ્લોયર નથી એટલે એને બીજા 10 મળવાના નથી. ક્લિયર? સો લોજિકલી આ તમને સમજાઈ રહે છે. હવે ઓલ ઓવર મેક્સિમમ આ કન્ટ્રીબ્યુશન ની વાત થઈ, પણ હવે ડિડક્શન ની સીલિંગ લિમિટ
તો એ એમ કે છે કે 80C plus 80CCC plus 80CCD1 total cannot exceed rupees 1,50,000. સમજો એટલે મેક્સિમમ સીલિંગ જે છે એ કેટલી છે તો 80C CCC અને CCD1 યાદ છે ને CCD1 એટલે કેમ ત્યાં CCD1 જ હતું તો કે આ CCD2 શું એ 1,50,000 માં આવે છે નથી આવતું એટલે એમ્પ્લોયર જે તમારા માટે નેશનલ પેન્શન સ્કીમમાં બેનિફિટ પૈસા રોકે છે એનું તમે ઓવર એન્ડ અબોવ તમે 1,50,000 વધારાનું ડિડક્શન લઈ શકો એટલે તમારો 80C માં 1,50,000 થઈ જાય છે અને તમારા આ એમ્પ્લોયી તમે મતલબ નેશનલ પેન્શન સ્કીમમાં પૈસા રોકો છો પણ તમે તો ઓલરેડી 80C માં જ 1,50,000 કર્યું તો આ બાજુથી તમને કોઈ બેનિફિટ નહીં થાય કેમ બીકોઝ ઓલરેડી તમારું 80C જ 150 થઈ ગયું અને કમ્બાઇન્ડ લિમિટ 1,50,000 ને વધી શકે નહીં ધેટ વી હેવ સ્ટડીડ યસ ઓર નો પણ એનો એમ્પ્લોયર જે એની માટે કન્ટ્રીબ્યુટ કરે જે એની સેલેરીનો પહેલા પાર્ટ બને જ છે ઈ અગેન અપાર્ટ ફ્રોમ 80C 80CCD એન્ડ 80C 80CCC એન્ડ 80CCD1 એને અલગથી બીજું ડિડક્શન મળી શકે છે ઇઝ ઇટ ક્લિયર સો CCD2 જે છે ઈ એમ કહી દેશે બાકી સેક્શન ને કે અમને તમારામાં ના ગણે અમે અલગ છીએ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ સો 80CCD2 છે ઇટ ઇઝ ઓલ ટુગેધર અ ડિફરન્ટ સેક્શન મતલબ આમ તમે જુઓ તો 80CCD નો જ પાર્ટ છે પણ જે ડિડક્શનની જ્યારે મેક્સિમમ લિમિટની વાત આવે છે ત્યારે 80CCD2 એ ટોટલી એની કરતા અલગ છે તમને એમ થાય સર અહીંયા કોઈ મેક્સિમમ લિમિટ ખરી તો તમે સમજો 10% ઓફ સેલેરી કરતા વધારે કન્ટ્રીબ્યુશન નહીં કરવાનું ઈ જ એની મેક્સિમમ લિમિટ 10% ઓફ સેલેરી કરતા વધારે કન્ટ્રીબ્યુટ કરે તો પછી ઈ ચાલતું જ નથી તો પછી રિડક્શન નહીં મળે ક્લિયર ઓર નોટ સો 10% ઓફ સેલેરી ઈ ત્યાં તમે જો તો મેક્સિમમ લિમિટ પણ આ તો પેલું 1,50,000 ની સીલિંગ પણ લાગી ગઈ ઓકે હવે તમને થાય કે સર ઓકે 80CCD1 ડન 80CCD2 ડન હવે આ 80CCD1B શું છે તો કે એ ગવર્નમેન્ટે એવું કહ્યું આ નેશનલ પેન્શન સ્કીમ ટાઇટલ ખોટી જગ્યાએ લખી નાખ્યો આપણે ઉપર લખી નાખે ગવર્નમેન્ટને એમ થયું અને બધાએ બહુ રિપીટેડલી રિક્વેસ્ટ કરી કે અમે અમારું જેન્યુઇન સેવિંગ કરીએ છીએ જે અમને ફ્યુચરમાં હેલ્પફુલ થાય એટલા માટે તો યુ શુડ નોટ ગીવ ધીસ કાઇન્ડ ઓફ રિસ્ટ્રિક્શન તો લાગે કે રિસ્ટ્રિક્શન તો હોય જ નહીં કે નહીતર તમે પેન્શનમાં પૈસા રોક્યા કરો તો કે અમે એમ થોડા કંઈ ગાંડાની જેમ પૈસા રોક્યા કરવાના છે અમારે કંઈક યુઝ કરવા તો જોઈએ ને ગવર્નમેન્ટ કે નહીં ભાઈ એવું નહીં ચાલે સો સામે થોડા ક્લેશિસ થયા પછી ગવર્નમેન્ટને રિયલાઇઝ થયું કે ચલો ને આપણે એમ્પ્લોયી જે બધા મતલબ આ લોકો જે છે એને થોડુંક વધારાનું કંઈક બેનિફિટ આપીએ ઓવર એન્ડ અબોવ 1,50,000 મતલબ એક લિમિટ બંધાઈ જાય ને યા 1,50,000 તમે જો કોઈ ઇન્ડિવિજ્યુઅલ છે હુ ઇઝ નોટ એન એમ્પ્લોયી ઓકે તો એના માટે તો કેવું થાય છે એને તો 20% ઓફ ગ્રોસ ટોટલ ઇન્કમ એ એટલું કન્ટ્રીબ્યુટ કરી દે પણ આમ છતાં એને 1,50,000 થી વધારે ડિડક્શન મળવાનું નથી એટલે એને જો 80C કે 80CCC માં પૈસા રોકી દીધા તો એ પછી શું કરવાનો છે 80CCD1 બાજુ જોવાનો નથી યા તો ઘણાને 80C થી જ થઈ જતું હોય તો 80CCD1 બાજુ જોશે નહીં તો એવા લોકો થોડુંક પેન્શન સ્કીમને વધારે ધ્યાન આપે યા તો પેન્શન સ્કીમને વધારે મોટિવેશન મળે અને પ્લસ ઓલ ઓવર તમને વધારે એમ કહી શકાય કે ગવર્નમેન્ટ બેનિફિટ આપે છે એવું દેખાડવા માટે અને નોટ ઓન્લી દેખાડવા માટે સાચે બેનિફિટ આપવા માટે જ તે ગવર્નમેન્ટે એક નવી સેક્શન બનાવી એ હતી 80CCD1B શું કીધું 80CCD1B માં તો કે તમને individual can get additional deduction of rupees 50,000 આ અસેસમેન્ટ યર 16-17 થી આ એપ્લિકેબલ કર્યું એટલે અત્યારે એપ્લિકેબલ જ છે સો ઇન્ડિવિજ્યુઅલ કેન ગેટ એડિશનલ ડિડક્શન ઓફ રૂપીસ 50,000 બાય કન્ટ્રીબ્યુટિંગ ઇન નેશનલ પેન્શન સ્કીમ એટલે જો તમારે પૈસા રોકવાના છે NPS માં ઓકે અહીંયા તમે જેટલા રોકતા હતા પણ તમે 80CCD1B ની અંદર રોકશો તો તમને અલગથી 50,000 ની લિમિટ મળશે કહેવાનો મતલબ શું છે તો કે ઇન્ડિવિજ્યુઅલ નું જો 80C અને 80CCC એ થઈ જતું હોય 1,50,000 તો એને એમ કહેવાનું છે કે હું 80CCD1B માં રોકું છું સમજાય છે ને 1B માં રોકે છે એવું ઈ કહી દે એનો મતલબ શું થાય તો કે એનો મતલબ એને બીજા 50,000 નું ડિડક્શન મળશે એટલે આમ જુઓ તો એને 150 + 50 એટલે 2 લાખ નો બેનિફિટ મળ્યો ક્લિયર અને આ તો અલગ જ છે 80CCD2 ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ સો ડિડક્શન પર્પસ થી આટલું તમારે આ ચાર્ટ કામનો છે બહુ જ તે આટલું સમજાય છે આ તમે લખી કાઢો ચાર્ટ
બુકની અંદરનું જે છે હું તમને સમજાવું છું ને, બુકની અંદર થોડીક વધારાની વસ્તુ છે કે આ પૈસા વિડ્રો જ્યારે થશે, એમાંથી પૈસા પાછા આવશે ત્યારે શું થશે, એ બહુ ટેક્સે મતલબ તમારા લેવલ પ્રમાણે યાદ રાખવા માટે, કે ઇવન બહુ આપણે લોકોને એટલું બધું યાદ રાખવા માટે ઇન્ટરમીડિયેટ લેવલે બહુ કાંઈ જરૂર નથી. તો પણ હું તમને લોકોને સમજાવી દઉં છું. બટ બેઝિકલી જે આ ચાર્ટ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો આ તમે ચાર્ટ જે છે એ કોપી કરી કાઢો. યસ. આમાં એક છે 10% ઓફ સેલેરી ઓબ્લિક કરી નાખો 14% ઓફ સેલેરી ઇફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોયી. assessees સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોયી. તો એને 10 ની બદલે 14% મળે છે. યાદ રાખવાનું છે, બીજો કોઈ ઓપ્શન નથી. ઓકે ફ્રેન્ડ્સ, સો તમે લોકો બુકમાં આવી જાઓ પેજ નંબર 429 પર. હું તમને લોકોને કરાવી રહ્યો છું આની થિયરી જે આપી છે પેરા નંબર 142 માં. તો મેં પહેલા વોટ ઇઝ એનપીએસ ની બધું કીધું છે. તો એના નામ છે કે નેશનલ ન્યૂ પેન્શન સ્કીમ, અટલ પેન્શન યોજના, એ બધું એનો પાર્ટ જ છે, એવું બધું એને લખ્યું છે. ઓકે, who can join NPS? તો any person, an individual who is employed by central government on or after January 1 2004. કારણ કે હવે સેન્ટ્રલ ગવર્મેન્ટે પેન્શન આપવાનું બંધ કર્યું એ પછીના એમ્પ્લોઈઝને. તો an individual who is employed by central government on or after January 1 2004 will have to join NPS on compulsory basis. મેં તમને કીધું એમ. Any other employee irrespective of date of joining employment may become member of NPS. It is optional. Even a self-employed person may join NPS. તો એ આપણે લોકોએ વાત કરી લીધી. એમ્પ્લોઈઝ ની વાત કરી અને સેલ્ફ એમ્પ્લોયડ ની વાત કરી. Employers contribution to NPS, is it income? તો કે yes, employers contribution to NPS is taxable as salary income in the year of contribution. Okay, deduction available under section 80CCD2 in respect of employers contribution. તો એ આ પાર્ટ ની વાત કરી હશે જે તમે લોકો પહેલા અંદર રીડ કરી લેજો. પછી deduction available under section 80CCD1 in respect of employees contribution to NPS, એ આ પાર્ટ ની વાત કરી છે, જોઈ લેજો. Is there any combined maximum ceiling? Yes, એ પહેલા 1,50,000 ની વાત કરી છે, રીડ કરી લેજો. Additional deduction of 50,000 under 80CCD1B, એ આની વાત કરી છે, જે ઓવર એન્ડ અબોવ મળે છે એટલે 150 ની લિમિટમાં કન્સિડર નથી કરવાનું. એ તમે લોકો રીડ કરી લેજો. ડાઉટ્સ હોય તો yes you guys can ask me. What is the tax treatment of pension? એટલે એમ વાત કરે છે કે જ્યારે પછી પેલા રિટાયરમેન્ટ પછી તમને પેન્શન હાથમાં મળતું હોય તો એ શું થઈ જશે. તો તમારે લોકોએ શું યાદ રાખવાનું છે, પહેલા જુઓ તો એમ કે છે પાર્શિયલ વિથડ્રોઅલ ફ્રોમ એનપીએસ. મતલબ તો કે તમારે જરૂર પડીને તમે એનપીએસ માંથી થોડુંક ફંડ વિથડ્રો કર્યું. જો એ એનપીએસ ની અમાઉન્ટના એમ્પ્લોયીના કન્ટ્રીબ્યુશનના 25% કરતા ઓછું છે, એમ્પ્લોયીના કન્ટ્રીબ્યુશનના 25% કરતા ઓછું છે જે વિથડ્રો કર્યું, તો કે તો એક્ઝમ્પ્ટ કરી દેશું. તમારે એટલા પૈસાની કદાચ જરૂર પડે એવું વી કેન અન્ડરસ્ટેન્ડ. ઓકે, સો જો એમાં લખ્યું છે ઇટ ઇઝ એક્ઝમ્પ્ટ. Number 2, amount received by an employee or a non-employee on closure of his account or his opting out of NPS. મતલબ તો કે અકાઉન્ટ બંધ કરે છે યા તો એનપીએફ માંથી એનપીએસ માંથી બહાર નીકળે છે અને બધા પૈસા વિથડ્રો કરી લે છે, તો 60% એક્ઝમ્પ્ટ થઈ જશે, બાકીના 40% ટેક્સેબલ થઈ જશે. ક્લિયર ઓર નોટ? તો એ નેશનલ પેન્શન સ્કીમ ની અંદર તમારે ટેક્સેબલ આવી જશે. In 2, amount is received by nominee on the death of the associate. એટલે માની લો કે કોઈ એમ્પ્લોયી હતો કે એ હતો એની ડેથ થઈ ગઈ, કોઈ મતલબ માની લો ને ઇવન એજેડ પર્સન ઇઝ ધેર અને એના ફંડમાં પૈસા પડ્યા હતા, તો એ હવે એના રિલેટિવને મળ્યા, લાઈક દાદા એક્સ ની ડેથ પછી જુનિયર એક્સ ને મળ્યા, તો એ જુનિયર એક્સ ના હાથમાં એક્ઝમ્પ્ટ થઈ જશે. જો ત્યાં અંદર આપ્યું છે ઇટ ઇઝ એક્ઝમ્પ્ટ. પછી તો કે પેન્શન રિસીવ્ડ આઉટ ઓફ એનપીએસ, મતલબ એ પેલા અનકમ્યુટેડ પાર્ટ જેવાની વાત કરે છે. અનકમ્યુટેડ પાર્ટ એટલે શું થયું તો કે ઇટ્સ લાઈક મંથલી કંઈક મળતું હોય કેવું કંઈક પેન્શન, તો ધેટ ઇઝ ટોટલી ટેક્સેબલ. તમે લોકો યાદ કરો, તમને ગમે ત્યારે જ્યારે છે ને અનકમ્યુટેડ પેન્શનની વાત આવી છે, ઇવન ઇન ધ હેડ ઓફ સેલેરી,
ત્યારે ઇવન સેલેરીમાં ગવર્મેન્ટ એમ્પ્લોયીને મળે ને તોય ટેક્સેબલ થાય, નોન ગવર્મેન્ટ ની ટેક્સેબલ થાય. વેધર ગ્રેચ્યુટી રિસીવ્ડ ઓર નોટ, અનકમ્યુટેડ પાર્ટ ઇઝ ઓલવેઝ ટેક્સેબલ. યાદ છે? યસ. કમ્યુટેડ પાર્ટમાં એક્ઝમ્પશન હોય છે, તો આવા વાળો પેન્શન એ ટેક્સેબલ રહે જ છે. ક્લિયર ઓર નોટ? યસ. પછી કે છે અમાઉન્ટ રિસીવ્ડ ઇન 2, 3, 4 ઇઝ યુટિલાઇઝડ ફોર પરચેસિંગ એન એન્યુઇટી પ્લાન ઇન ધ સેમ પ્રીવિયસ યર. મતલબ તો કે ગમે તે રીતે તમને પૈસા મળ્યા, આવી રીતે તમે વિથડ્રો કર્યું કે પછી કોઈ પર્સનની ડેથ થઈ ગઈ હતી અને એના રિલેટિવ્સને મળ્યા, તો કે જો કે આમ તો એ બસ આવે જ નહીં, કારણ કે તો એના હાથમાં આમાં એક્ઝામ હતા રિલેટિવના. દાદા એક્સની ડેથ પછી જે જુનિયર એક્સને મળે તો આમ પણ એક્ઝામ છે, પણ આપણે દાદા એક્સની જ વાત કરીએ કે દાદા એક્સને પૈસા મળ્યા યા તો દાદા એક્સ પેન્શન મળે છે. ઈ સીધું ઈ કંઈક એન્યુઇટી પ્લાનમાં રોકી દે છે. ઈ એન્યુઇટી પ્લાન એટલે શું? તો કે અગેન કે ઈ જગ્યાએ પૈસા અત્યારે રોકો, પછી આગળ જતા તમને મંથલી બેઝિસ પર એનું રિટર્ન થશે, તો કે તો ફરી પાછું ઈ એક્ઝામ થઈ જશે. યસ. અને ઈ પેન્શન રિસીવ્ડ આઉટ ઓફ એન્યુઇટી પ્લાન પરચેઝ ઇન નંબર 5, એટલે પાછો જે ઓલો એન્યુઇટી પ્લાન લીધો કે જે ફ્યુચરમાં પેન્શન માટે, તો એન્યુઇટી પ્લાનનું જે પાછું પેન્શન છે ઈ પાછું શું થઈ જશે? ઈ મળશે ત્યારે ટેક્સેબલ થઈ જશે. ક્લિયર ઓર નોટ? નીચે આપ્યું છે વોટ ઇઝ સેલેરી, તો સેલેરી એમ કે છે 10% માટે સેલેરી ઇઝ ઇક્વલ ટુ બેઝિક પ્લસ ડીએ પ્લસ કમિશન પર્સન્ટેજ ઓફ સેલ્સ. So this is ATCCD, the entire part, ATCCD 1, ATCCD 2 as well as ATCCD 1B. Clear? નીચે તમને લોકોને આપ્યો છે એક પ્રોબ્લેમ which I expect you to solve on your own. જો તમારાથી ના થાય તો પ્લીઝ તમે લોકો મને કહેતા રહેજો. મને કોઈએ હજી સુધી એવું નથી કીધું કે પેલા જે 80C પછીના સમ હતા એ એમનાથી થયા કે નથી થયા. એ મને કોઈએ કીધું નથી. જે મેં એક બે સમ હોમવર્કમાં આપ્યા હતા એનો મને હજી રિસ્પોન્સ આવ્યો નથી. લગભગ આજે 2 days જેવો થઈ ગયો કે જ્યારે વચ્ચે I could not take your lectures because of some schedule issues. તો તમે લોકોએ હજી સમ સોલ્વ કર્યા નથી એવું હું માની લઉં, કે પછી તમે સોલ્વ કર્યા છે પણ તમને આવડી ગયું એટલે તમે ડાઉટ નથી પૂછ્યા એવું હું માની લઉં, ધેટ આઈ ડોન્ટ નો. સો કદાચ સોલ્વ થઈ જાય તો મને કહેતા રહો કે આ અમને આવડે છે. સો નેક્સ્ટ ટાઈમ મને ખબર પડે કે મારે આવું થોડુંક આગળ વધારી દેવું આવી રીતે સ્પીડમાં એ સોલ્વ કર્યા વગર, કે પછી મારે ક્લાસમાં જે સમ સોલ્વ કરવા. હું એટલા માટે આમાં થોડાક ઓછા સમ સોલ્વ કરાવું છું આ ચેપ્ટરમાં, બીકોઝ ઇટ ઇઝ નોટ ધેટ નીડેડ. ઓકે. બાકીના જે બધા ચેપ્ટર્સની કમ્પેરિઝનમાં વાત કરીએ તો આના કન્સેપ્ટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એઝ અ સમ કદાચ આવો 5-8 માર્કનો સમ કે એવું કંઈ પૂછાય એ રેર છે, પણ તો આપણે પ્રિપેર્ડ હોવા જોઈએ. એટલે મેં થિયરી બનાવી છે તો તમારે નીચે સમ કરી નાખવો જોઈએ, એટલે ઇવન આપણને પૂછાય તો પણ આપણે લોકોને ત્યારે ઇશ્યુઝ થાય નહીં ને આપણે આપણું બધું વ્યવસ્થિત ચાલે. Is it done? So એ સમ જે છે નીચે 142P1 I advise you to solve on your own. 4 સિચ્યુએશન છે અલગ અલગ, 1 by 1 એક સિચ્યુએશન થી સોલ્યુશન કરો. બહુ મજા આવશે તમને લોકોને, તમને ખુદને ખબર પડશે કે તમને આ સમજાણું છે કે નથી સમજાણું. એમાં એક એવો પોઈન્ટ છે કે જે તમને લોકોને નહીં આવડે, એ હું એક્સપેક્ટ કરું છું કે મને ડાઉટ્સમાં પૂછવામાં આવશે. ડન? ઓકે. I'm moving further with a section called ATCCG. નાઉ સેક્શન ATCCG એ હું અત્યારે ના કરાવું તો પણ કોઈ ફરક ના પડે, જે પેરા નંબર 142A ની અંદર છે. કેમ હું ના કરાવું તો કોઈ જ ફરક ના પડે? તો કે એનું રીઝન સિમ્પલ છે. શું છે જલ્દીથી કહી દઉં શોર્ટમાં તે ATCCG, કારણ કે હવે એપ્લિકેબલ નથી, સો મારે ટાઈમ બહુ વેસ્ટ નથી કરવો. આ હું સાફ કરી રહ્યો છું. હોપફુલી તમે લોકો આ ચાર્ટ મસ્ત કોપી કરી લીધો હશે. આ સ્કીમ બહાર પાડવામાં આવી હતી લોકોને શેર બજારમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં થોડું વધારે ઇન્વેસ્ટ કરવા માટે, આમ મોટિવેટ કરવા માટે, કે જે લોકો સાવ સ્ટોક માર્કેટથી દૂર જ રહે છે તો એને એવું સમજાવવા માટે કે કદાચ તમારી નજરમાં સ્ટોક માર્કેટ એઝ અ હોલ ખરાબ છે, પણ મ્યુચ્યુઅલ ફંડ્સ ને એ બધું એટલું ખરાબ નથી. અને અમુક જે લિસ્ટેડ શેર્સ ને એ બધું હોય છે અમુક સ્કીમના, અમુક કંપનીઝના, તો એ બધા બહુ જ વ્યવસ્થિત હોય છે. સો તમારે એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. એટલા માટે એ લોકોએ શું કર્યું હતું તો કે જે નવા ઇન્વેસ્ટર હોય કે જેને હજી સુધી ક્યારે ઇન્વેસ્ટમેન્ટ ના કર્યું, મતલબ લાઈક એમનું ડીમેટ એકાઉન્ટ ના હોય, એ પહેલી વાર ઇન્વેસ્ટ કરે તો અપ ટુ ₹50,000 ઇટ વોઝ where is the લખ્યું નથી but it is નહીં 25,000 yes 25,000 50% of amount invested during the year or 25,000 whichever is less. તો તમે જેટલું અમાઉન્ટ ઇન્વેસ્ટ કરો એટલે તમે માની લો 50,000 થી વધારે ઇન્વેસ્ટ નહીં કરવાનું, કારણ કે 50,000 ઇન્વેસ્ટ કરો તો એના 50% or 25,000 whichever is less આટલું ડિડક્શન મળે, એટલે
25 ના 50 કેટલા થાય? એટલે 25000 થાય. માની લો તમે ડાયાથી 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરી દીધા તો 50% એટલે એના 50000 પણ 25000 whichever is less એટલે 25000 એનાથી વધારે ડિડક્શન મળે નહીં. સો હું કેમ થોડુંક આવું સ્પીડમાં કરાવ્યો છું બીકોઝ આ જે સ્કીમ હતી એ એપ્લિકેબલ હતી ટિલ અસેસમેન્ટ યર 2017-18. તો કે આનું જે ડિડક્શન હતું એ 17-18 માં મળતું હતું. આ સ્કીમની ખાસિયત એવી હતી કે જો તમે એક વખત આમાં જોડાઓ છો, તમે નવા ઇન્વેસ્ટર બનીને તમારી એક ગ્રોસ ટોટલ ઇન્કમ 12 લાખ થી વધારે ના હોવી જોઈએ. સો તમે આવી રીતે જોડાઈ જાવ છો તમે આવી રીતે જોડાઈ જાવ છો આ સ્કીમની અંદર તો તમે AY 17-18 મતલબ માની લો તમે કોઈ પણ યર ની અંદર જોડાયા તો એના પછી બીજા 2 વર્ષ એટલે આમ જો તો ટોટલ 3 વર્ષ તમે અગેન ઈ નોટિફાઈડ સિક્યુરિટીઝમાં કે નોટિફાઈડ ઇક્વિટી શેર્સમાં ઇન્વેસ્ટ કરો તો તમને ડિડક્શન મળશે. તો AY માની લો કે કોઈ FY 16-17 માં જોડાયું તો છેલ્લે મેં તમને ક્યારે કીધું કે આ સ્કીમ છેલ્લે ઓપન ક્યારે હતી? ઈ AY 17-18 માટે ઓપન હતી. એટલે FY 16-17 માં જોડાય એને ડિડક્શન મળે તો કે મળે અને એને બીજા 2 વર્ષનું પણ મળે એટલે FY 16-17 FY 17-18 એમાં પણ મળી જાય એટલે કે એના પછીનું AY અને FY 2018-19 એમાં પણ મળે. એટલે આમ જુઓ તો AY 2018-19 અને AY 2019-20 આટલે સુધી શું હતું તો કે આટલે સુધી સ્કીમમાં તમને ડિડક્શન મળી શકતું હતું. હવે આપણે AY 2021 માં છે, આપણે કોઈ સ્કોપ જ નથી કે આપણે ETCCG ની અંદર ડિડક્શન લઈ શકીએ. આપણો અસેસી જે આપણે ક્વેશ્ચનમાં એક્ઝામમાં પૂછાય એમાં. સો થિયરી તરીકે આ એક સેક્શન જે છે એ ખાલી સમજી લો. મેં જેમ કીધું એમ કે તમારે કોઈ અમુક નોટિફાઈડ શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હતું, જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરો એના 50% or 25000 whichever is less તમને મળે. પણ તમે ન્યૂ ઇન્વેસ્ટર હોવા જોઈએ એટલે પહેલી વાર ઇન્વેસ્ટ કરતા હોવા જોઈએ અને તમારી ક્રોસ હોલ્ડિંગ ઇન્કમ 12 લાખથી ઓછી હોવી જોઈએ. So you were eligible to claim deduction under this section. Is it clear everyone? Yes or no? Yes. So પણ એ સ્કીમ હવે 3 years એના પતી ગઈ. મતલબ ઈ 2000 આ સ્કીમ આવી હતી 2014-15 માં કે એમ કંઈક 13-14 કે 14-15 માં. ઓકે પછી ઈ ચાલી ક્યાં સુધી તો કે એમાં એમ લખ્યું હતું કે 16-17 સુધી ફિનાન્શિયલ યર 16-17 એટલે કે અસેસમેન્ટ યર 17-18 સુધી ચાલશે. તો અસેસમેન્ટ યર 17-18 પ્લસ 2 years તમે કરી દો ને તોય તે શું થાય છે? તોય તે તમને ડિડક્શન અવેલેબલ થતું પછી નથી. ક્યારે? AY 2021 માં. સો હવે આ સ્કીમ એપ્લિકેબલ રહી, પ્રેક્ટિકલી એપ્લિકેબલ રહી નથી. ઇઝ ઇટ ક્લિયર? આટલું આવડશે બધાને? યસ? ઓકે. સો હું આગળ વધું છું અને બહુ ATC જેટલી જ કે ATC થી થોડીક જ ઓછી ઇમ્પોર્ટન્ટ એવું કહી શકાય એ સેક્શન તમને ડિડક્શનની કરાવું છું which is ATD. તમે લોકોએ સાંભળ્યું હશે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એનું ડિડક્શન. સો બધાનું ધ્યાન બોર્ડ પર બહુ જ ધ્યાનથી સમજવાનું છે. I'm talking about ATD. Okay, basically ATD શું છે? તમારે આપણને ખબર છે કે 80C થી લઈને 80H સુધી એ બધા જે છે ડિડક્શન 80C થી લઈને 80I આમ તો I is the limit. I પછી બધા ઇન્કમ રિલેટેડ ડિડક્શન સ્ટાર્ટ થાય. તો આપણને ખબર છે કે એ પહેલાના 80I પહેલાના જેટલા બધા ડિડક્શન છે એ બધામાં તમારે ખિસ્સામાંથી પૈસા બહાર કાઢવાના છે. એટલે કે તમારે કોઈ જગ્યાએ પૈસા રોકવાના છે, તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. સો આ તમારું એક્સપેન્સ રિલેટેડ ઓર ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ડિડક્શન છે. તો તમારે તમે મેડિક્લેમ ઇન્સ્યોરન્સનું નામ સાંભળ્યું હશે, બહુ કોમન વસ્તુ છે. શું હોય મેડિક્લેમ ઇન્સ્યોરન્સ? તો કે તમે કોઈ ઇન્સ્યોરન્સ કંપની પાસે પોતાનો મેડિક્લેમ ઇન્સ્યોરન્સ કરાયો હોય એનો ફાયદો એ થાય કે તમને જ્યારે પછી કંઈક તમારા કે તમારા ફેમિલી મેમ્બર જેનો તમે મેડિક્લેમ લીધો છે એમાં ફ્યુચરમાં ક્યારેય કંઈ એવું થાય કે તમારે એવી બીમારી આવે અને એને કારણે તમારે હોસ્પિટલાઇઝેશન કરવું પડે તો એ જે મેડિક્લેમ જે ઇન્સ્યોરન્સ જે કંપનીએ ઉતાર્યો છે એ તમને એના હોસ્પિટલાઇઝેશનના પૂરા પેમેન્ટ અને મતલબ તમારે એને રિલેવન્ટ નાના મોટા કંઈ દવાના ને બધા એક્સપેન્સીસ થયા હોય તો એ બધું જે છે એ તમને ઇન્સ્યોરન્સ કંપની એનું પેમેન્ટ કરી દે તો એને મેડિક્લેમ ઇન્સ્યોરન્સ કહેવાય. તો એનું જે પ્રીમિયમ હોય એટલે કે મેડિકલ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ જે તમે ભર્યું છે that you can claim deduction under section 80D. Is it clear? Not only that, એક વસ્તુ ઈ છે મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. બીજું છે અમુક એવી સ્કીમ છે કે જે CGHS અને અધર નોટિફાઈડ સ્કીમ્સ આર ધેર, સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ એન્ડ ઓલ. સો એની અંદર જો તમે પૈસા રોકો છો તો પણ તમને ATD ની અંદર ડિડક્શન મળે છે. અને એક ત્રીજું છે ઈ છે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ. પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ એટલે શું? તો કે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ એટલે તમને એવું થાય છે કે આમ તો કોઈ ઇશ્યુ નથી
પણ આપણે લોકોએ રૂટીન એક હેલ્થ ચેકઅપ કરાવતા રહેવું જોઈએ, તો આપણને આઈડિયા આવી જાય કે ભાઈ આ કોઈ ઇશ્યુ છે નહીં ને, તો એટલા માટે તમે પ્રિવેન્ટિવ બેસિસ પર, એટલે તો કે કંઈ છે નહીં પણ તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, આપણે એવું સાંભળેલું છે કે કંઈ થાય નહીં એટલા માટે જ તે ભાઈ પહેલેથી ચેક કરાવી લઈએ કે ભાઈ બધું બરાબર છે ને, આપણે શરીરમાં કોઈ એવા મતલબ હિમોગ્લોબિન ઓછું નથી થઈ ગયું કે વોટ એવર ધ કેસ મે બી, તો એવા બધા માટે થઈને તમે જે હેલ્થ ચેકઅપ કરાવો છો પ્રિવેન્ટિવ બેસિસ પર, એનું જે તમે પેમેન્ટ કરો એ પણ અગેન એટીડી ની અંદર ડિડક્શન મળે છે. પણ એટીડી માં મેઇન જે આપણે જેની ડિસ્કશન કરવાના છીએ, એ મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની જ છે. પહેલા હું તમને લોકોને સિમ્પલી મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની એંગલથી જ આખી સેક્શન સમજાવું છું, પછી જે પેલું પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ વાળો પાર્ટ જે છે એ પછી એડ કરીને જ્યારે બુકમાંથી વાંચીએ ત્યારે એ રીતે સમજીશું. પણ જો એ પાર્ટને અત્યારે સાથે લઈશું ને તો આપણા માટે ખોટે ખોટું આ એક ઈઝી સેક્શન છે એ કોમ્પ્લિકેટેડ થઈ જશે. નાનકડું એવું કોમ્પ્લિકેશન છે જ આ સેક્શનની અંદર, તો પેલું એની સાથે હું એડ કરી દઈશ તો બહુ મોટું કોમ્પ્લિકેશન થશે. એની કરતાં બેટર છે કે આપણી પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ જે છે એને સાઈડમાં અત્યારે મૂકીએ અને અત્યારે આપણે એમ જ સમજીએ કે એટીડી ની અંદર ડિડક્શન શેનું મળે છે, તો કે એટીડી ની અંદર ડિડક્શન મળે છે મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમનું. ઇઝ ઇટ ડન? યસ. ઓકે, હવે અહીંયા ધ્યાન બધાનું. પહેલા તો કોને આ સ્કીમની અંદર એટીડી કોની માટે, હુ ઇઝ એલિજિબલ અસેસી? મેં તમને કીધું તું, યાદ છે કે તમારે કોઈ પણ ડિડક્શનની સેક્શનમાં પહેલો ક્વેશ્ચન એ પૂછવાનો કે આ ડિડક્શન કોને અવેલેબલ થાય. તો યસ, ધીસ ડિડક્શન ઇઝ અવેલેબલ ટુ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ HUF. This deduction is available to individual and HUF. તો કે સર ઇન્ડિવિજ્યુઅલ તો સમજ્યા, HUF તો કઈ થોડું પોતાનું હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કરાવે, અરે પણ એ એના મેમ્બર્સ માટે ભરે તો એને ડિડક્શન એટીડી ની અંદર મળશે. સો HUF can take health insurance policy for name in the name of any of its members. Is it clear? Yes. તો એને પણ ડિડક્શન મળી જાય. સો ઇન્ડિવિજ્યુઅલ એન્ડ HUF એને એટીડી ની અંદર ડિડક્શન મળી શકે. ઓકે, કોના માટે, for whom you can pay the health insurance premium? તો કે ઓકે, હું એલિજિબલ ઇન્વેસ્ટમેન્ટ નથી લખી રહ્યો, ઈ છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઈ તે એલિજિબલ, મતલબ મેડિક્લેમ પ્રીમિયમ ઈ એલિજિબલ ઇન્વેસ્ટમેન્ટ છે. ફોર whom? તો કે ઇન્ડિવિજ્યુઅલ કેન પે, આપણે સમજીએ છીએ ઇન્ડિવિજ્યુઅલ માટે. આજ જે છે ને મેઇન પોઈન્ટ છે, આજ મેઇન પોઈન્ટ છે. તો કે ઇન્ડિવિજ્યુઅલના કેસમાં he can pay this premium for himself, spouse and dependent children. Individual can pay health insurance premium for himself, spouse and dependent children. Dependent children મતલબ તો કે જે બીજી ખુદની અર્નિંગ કરતા નથી, ઈ એના ફાધર પર ડિપેન્ડન્ટ છે, તો એના માટે થઈને કે ફાધર કે મધર પર ડિપેન્ડન્ટ છે, એના માટે થઈને એ જે ફાધર કે મધર જે છે ઈ પ્રીમિયમ ભરે છે, તો એ શું થઈ જાય, બંનેને મળી શકે. ઇવન બંને ભરતા હોય પેમેન્ટ, બંને લોકો એનું પૈસા રોકતા હોય તો બંનેને ડિડક્શન મળી શકે. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? યસ ઓર નો? યસ. સો ઇન્ડિવિજ્યુઅલ હિમસેલ્ફ, સ્પાઉસ અને એના ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન જે હોય, તો ઇન્ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન જે છે તો એને મળશે નહીં. ઇઝ ઇટ ક્લિયર? યસ. સો એનું પ્રીમિયમ ભરતો તો ડિડક્શન મળે. ઓર ફોર પેરેન્ટ્સ, પેરેન્ટ્સ એટલે મધર એન્ડ ફાધર, ગ્રેન્ડ પેરેન્ટ્સ ઇન્ક્લુડ નથી થતા, ઇવન ઇનલોઝ ઇન્ક્લુડ નથી થતા, મતલબ ફાધર ઇન લો, મધર ઇન લો એનું પેમેન્ટ પણ તમે કરી શકો નહીં. સો તમે કોના માટે પેમેન્ટ કરી શકે ઇન્ડિવિજ્યુઅલ? તો કે હિમસેલ્ફ, સ્પાઉસ અને ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ. તો તમને એમ થાય કે સર આવું અલગથી લખવાની શું જરૂર હતી, તમારે આમ જ હિમસેલ્ફ, સ્પાઉસ, ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન ને પેરેન્ટ્સ એવું લખી દેવાનું હતું લાઈનમાં, મધર ફાધર. આવું અલગ કેમ પાડ્યું? એટલા માટે અલગ પાડ્યું બીકોઝ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ મેક્સિમમ લિમિટ, or you can say maximum payment. तो कि maximum limit is 25,000 and 25,000. मतलब તો કે ઇન્ડિવિજ્યુઅલ ખુદનું, સ્પાઉસનું અને ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન માટે પ્રીમિયમ ભરતો હોય તો એના 25,000 મળે,
પ્લસ એના પેરેન્ટ્સ માટે ભરતો હોય તો એને બીજા 25000 નું ડિડક્શન મળે. સમજાય છે? સો મેં એટલે એક સાથે ના લખ્યા બીકોઝ અહીંયા જે લિમિટ જે છે એ કમ્બાઇન્ડ નથી. 25000 બંને માટે છે. તો સિંઘાનિયા આને ફેમિલી કહે છે અને આને પેરેન્ટ્સ એવું કહે છે. ઇઝ ઇટ ક્લિયર? તો લિમિટ એવી છે કે હિમસેલ્ફ સ્પાઉસ ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન એની માટે 25000 અને પેરેન્ટ્સ એમાં મધર એન્ડ ફાધર હોય તો એની માટે 25000. નોટ ઓન્લી ધેટ અહીંયા પૂરું નથી થતું. ઓકે એટલે સમજો મિસ્ટર એક્સ છે ખુદની વાઈફનું અને એના સન માટે થઈને 20000 ભર્યું અને પોતાના મધર ફાધર માટે થઈને બીજા 20000 ભર્યા તો મળશે બીકોઝ આ પણ 20000 છે એટલે આ 25 ની લિમિટમાં આવ્યું અને આ પણ 20 છે તો 25 ની લિમિટ ભરો તો 20 + 20 40000 he can claim deduction એટલે સેક્શન 80D. ઓકે માની લો કે એને ખુદ માટે સ્પાઉસ માટે અને ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન માટે એને ભર્યા 30000. જો હું આવા પરમ્યુટેશન કોમ્બિનેશન્સ જે કરાવું છું એ બહુ ધ્યાનથી સમજજો. અને પોતાના પેરેન્ટ્સ માટે ભર્યા 20000. તો જો તમે એવું વિચારો કે આ 25 + 25 છે એટલે 50 ની લિમિટ યાદ રાખવાની છે તો તમારું ખોટું પડશે. કેમ? બીકોઝ આ 30 જે છે એની બદલે તમને 25 જ મળશે અને આ 25 તો લિમિટ છે પણ ઇન્વેસ્ટમેન્ટ 20 જ કરેલું છે. સો 25 + 20 એટલે 45 મળે. તમને પૂરા 50 અહીંયા ડિડક્શન મળે નહીં. ભલે ટોટલ કરો તો 50 છે પણ બંને લિમિટ અલગ અલગ રીતે તમારે મેક્સિમમ લિમિટ ચેક કરવાની છે. ઇઝ ઇટ ક્લિયર? સો અહીંયા 25000 થી વધી ગયું એટલે 25 થી વધારે તો મળે જ નહીં. અહીંયા તો ઓછું કર્યું છે તો એનાથી વધારે ના મળે. સો 25 + 20 ઇન્વેસ્ટમેન્ટ કરતા વધારે તો ડિડક્શન મળવાનું નથી. યસ ઓર નો? સો 25 + 20 45 નું ડિડક્શન મળશે. એટલે ભૂલથી પણ એવું મગજમાં ના નાખી દેતા કે કમ્બાઇન્ડ લિમિટ યાદ રાખી દે 80D માં 50000 મળે. આન્સર ઇઝ નો. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? યસ ઓર નો? યસ. ઓકે હવે જે સમજવાનું છે ઈ છે આ મેં તમને સમજાવ્યું. હવે આની અંદર એક આવે છે ટ્વિસ્ટ. માની લો કે આમાંથી કોઈ પણ ઈ છે સિનિયર સિટીઝન. ઇફ પેમેન્ટ is done for senior citizen then additional ₹25,000 deduction is available. Same way 25,000 additional deduction is available. Is it clear? હા combined limit હવે થઈ ગઈ 50,000 અહીંયા પણ 50,000 એટલે આમ તમે જુઓ તો અંડર સેક્શન ETD it can go up to ₹1 lakh. How? Because individual માં માની લો કે મિસ્ટર A જે છે સોરી હું તમને એક એક્ઝામ્પલ આપું. આ પહેલા હું એ શું કીધું if payment is done for senior citizen so 25,000 additional deduction is available. Same way અહીંયા કોઈ senior citizen હોય તો additional 25,000 deduction is available. કહેવાનો મતલબ શું છે તો કે અહીંયા એમ માનીએ કે અહીંયા કોઈ senior citizen નથી. હવે હું બધા જે permutation combination કરાવું એનાથી જ તમને સમજાવવાની છે આ સેક્શન એટલે અહીંયા ધ્યાન આપજો. અહીંયા આપણે એમ માનીએ ઇન્ડિવિડ્યુઅલ મિસ્ટર એક્સ ઈ ખુદ સિનિયર સિટીઝન નથી, એની સ્પાઉસ પણ સિનિયર સિટીઝન નથી, ઓબ્વિયસલી એના ચિલ્ડ્રન એ તો સિનિયર સિટીઝન ના જ હોય. સો ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન બીકોઝ એ બંને સિનિયર સિટીઝન નથી. સો આ ત્રણેયમાં મેક્સિમમ કેટલું અલાઉ થશે 25,000. હવે માની લો કે એ લોકોએ પેમેન્ટ કર્યું 40,000 ત્રણેયનું થઈને, પણ અલાઉ તો કેટલું થશે તો કે અલાઉ તો થશે 25,000 જ. પણ અહીંયા મિસ્ટર એક્સ ના મધર ફાધર બંને સિનિયર સિટીઝન છે, તો કે એમણે પેમેન્ટ કર્યું લેટ અસ સે 45,000, તો પૂરેપૂરું 45,000 અવેલેબલ થઈ જશે બીકોઝ 25,000 ઈ બેઝિક હતું અને 25,000 એડિશનલ મળે છે કોના માટે જો સિનિયર સિટીઝન હોય તો. સો ટોટલ 50,000 મળે પણ અહીંયા તો 45 છે તો 45 અને અહીંયા 40 ની બદલે 25 તો 45 + 25 એટલે આમ જુઓ તો ટોટલ 70,000 નું ડિડક્શન તમને મળશે અંડર સેક્શન 80D. આટલું ક્લિયર? યસ ઓર નો? યસ. હવે માની લો કે મિસ્ટર એક્સ જે છે, હવે પહેલા અહીંયા આટલું જ રાખીએ કે આ લોકો સિનિયર સિટીઝન નથી એટલે હું આ સાઈડ એઝ ઇટ ઇઝ રાખું છું કે જેમાં 25,000 મળવાનું છે. હવે મિસ્ટર એક્સ ના ફાધર જે છે ઈ સિનિયર સિટીઝન છે, એમની એજ છે 62 પણ એમના મધર જે છે ઈ હજી 59 યર્સના છે એટલે ઈ સિનિયર સિટીઝન નથી. ઓકે, તો હવે તમારે આ પ્રીમિયમ જે ભર્યું છે એનું તમારે બાયફર્કેશન માંગવું પડે કે કોના માટે કેટલું છે. તો કે ઓકે ચલો બાયફર્કેશન લઈ લઈએ.
તો કે હવે જો આ મેઇન છે જે મારે તમને સમજાવવાનું છે, જે સૌથી મોટો ટ્વિસ્ટ છે અંદર સેક્શન ETD એ આ છે. ઘણા સ્ટુડન્ટ્સને નથી ક્લિયર અપ થતું, એટલા માટે મેં એક ટેકનિક બનાવેલી છે અને એટલા માટે જ હું આવી રીતે સ્લોલી સમજાવું છું. બધાનું અહીંયા ધ્યાન. જો આ પછી પણ ના સમજાય તો યુ કેન ઓલવેઝ આસ્ક મી ડાઉટ્સ. માની લો કે ટોટલ પ્રીમિયમ ઇઝ પેડ. જો મધર 59 years, ફાધર 62 years. સો ટોટલ પ્રીમિયમ is equal to, let us say, rupees 50,000. Okay, આમાંથી મધર માટે છે 20 મધર, હા પહેલા ઈઝી રાખીએ ચલો ને. મધર માટે છે 25,000 અને ફાધર માટે પણ છે 25,000. સો બંને માટે 25,000 છે. તો શું થશે? તો કે જો પહેલા જે બેઝિક લિમિટ છે એ કેટલી છે? 25,000. તો એ 25,000 ની લિમિટ સામે આપણે કોને ડિડક્શન આપી દેવાનું? મધરને. કેમ? બીકોઝ શી ઇઝ નોટ સિનિયર સિટીઝન. એટલે એમનું ડિડક્શન ક્યાંથી લઈ લેવાનું? બેઝિક લિમિટમાંથી. તો થઈ ગયું? યસ. હવે એડિશનલ 25,000 નું ડિડક્શન મળે છે કોના માટે? સિનિયર સિટીઝન. તો કોઈ છે સિનિયર સિટીઝન? તો કે છે ને, એના ફાધર. તો યસ, આ 25,000 નું અહીંયા ડિડક્શન લઈ લેવાનું. સો 25 + 25 અગેન પૂરા 50,000 નું ડિડક્શન અવેલેબલ થઈ જશે. તમે લોકો બુકમાં આવી રીતે લખતા જાઓ સાથે સાથે કે પહેલું મેં તમને કેસ કેવો સમજાવ્યો કે આવી રીતે આ પેરેન્ટ્સ વાળા કેસમાં, સિનિયર સિટીઝન વાળા વહીવટમાં. ઓકે, કે એક જો બંને જણામાંથી આ એક સિનિયર સિટીઝન છે ને આવી રીતે પેમેન્ટ છે તો બંનેનું અલાઉ થશે. કેમ? તો કે આનું બેઝિકમાં લઈ લેવાનું, બેઝિક લિમિટમાં, અને આનું એડિશનલમાં બેનિફિટ લઈ લેવાનું. ક્લિયર ઓર નોટ? યસ. હવે સાંભળજો. હવે પરમ્યુટેશન કોમ્બિનેશનમાં હું જોઉં છું સેકન્ડ પાર્ટમાં. આ 50,000 ના પેમેન્ટમાંથી માની લો કે એમના મધરનું જે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે એ 30,000 છે અને ફાધરનું જે પ્રીમિયમ છે એ 20,000 છે. ફાધરનું જે પ્રીમિયમ છે એ 20,000 છે. તો કેટલું ડિડક્શન મળશે? વિચારો. પહેલા ખુદ આન્સર આપવાની ટ્રાય કરો વિડિયો પોઝ કરીને. ઓકે, જોઈએ તમે આવું સાચું વિચાર્યું કે નહીં. મધર જે છે એ સિનિયર સિટીઝન નથી, એટલે એમનું પ્રીમિયમ ખાલી બેઝિક લિમિટની સામે જ જઈ શકે. યસ. ઓકે, તો એમનું પ્રીમિયમ જતું રહ્યું બેઝિક લિમિટની સામે. ઓકે, સો એમાં તો 25,000 ની લિમિટ છે, એમનું તો 30 ભર્યું અને સિનિયર સિટીઝન નથી એટલે એડિશનલ લિમિટના બેનિફિટ લેવા ના આવી શકે. એટલે એમાં 30 ની બદલે ખાલી કેટલું અલાઉ થશે? 25. અને આ 20,000 વાળા ફાધર જે છે ઈ તો કે ઈ એને જો બેઝિક લિમિટ ભલે રોકાઈ ગઈ પણ એમના માટે થઈને અલગથી 25,000 ની લિમિટ છે ને, તો ઈ એમના 20,000 ની 25,000 સામે લેવા જશે. પણ ત્યાં 25,000 ની સામે ભર્યું તો કેટલું છે? 20. તો ઈ મળશે કેટલું? 20. સમજાય છે તમને હું શું કહું છું? અહીંયા કેવું થયું એક્ચ્યુઅલી તમે જુઓ તો એના મધર માટે મોર ધેન 25,000 ભર્યું છે. એના મધર માટે મોર ધેન 25,000 ભર્યું છે, પણ એના મધર તો એ મોર ધેન 25,000 યુટિલાઇઝ કરી શકે એમ નથી, કારણ કે એ તો આ બેઝિક લિમિટની અંદર જ આવે. એના મધર આ માટે એલિજિબલ જ નથી. એના મધર અહીંયા માટે એલિજિબલ છે જ નહીં. સમજ પડે છે તમને? યસ ઓર નો? પણ એના ફાધર જે છે એની પાસે આ લિમિટ એપ્લિકેબલ છે બીકોઝ ઈ સિનિયર સિટીઝન ના છે, તો ઈ એડિશનલ 25 નો બેનિફિટ લઈ શકે એમ છે. એટલે મધર જે છે એને શું થશે? એને 25,000 જ મળે બેઝિક માંથી, પણ ફાધર જે છે એ એડિશનલ માંથી લઈ શકે પણ એનું પ્રીમિયમ જ 20 છે. સો અહીંયા ટોટલ ડિડક્શન મળશે ખાલી ₹45,000. ક્લિયર? હવે આ પોઈન્ટની અંદર ઘણા લોકોને ડાઉટ થાય, એમને એક્ઝેક્ટલી ના સમજાય. એમને એમ થાય કે આ મધર વાળું 5,000 અહીંયા કેમ ના ગયું કે આમ કે તેમ. આના માટે છે ને મેં બહુ જ ગંદુ કહેવું હોય તો ગંદુ એવું કંઈક મેં એક લોજિક ક્રિએટ કરેલું છે જે તમને લોકોને હેલ્પફુલ થશે એવું હું માનું છું. તમારે એમ યાદ રાખવાનું છે, સોરી પાર્ડન મી ફોર માય ડ્રોઈંગ સ્કિલ્સ. મને સ્કેલ આપશો કોઈ? હું પાણીની બોટલ બનાવવા જાઉં ત્યાં પરફ્યુમની બોટલ બને ના. સ્ટુડન્ટ સમજશો આપણે.
ઓકે સો આ બે બોટલ્સ છે માની લઈએ કે બંને 25000 લીટર્સ કે રૂપીસની બોટલ છે જે રીતે તમારે માનવું હોય આમાં 25000 આવે અને આની અંદર 25000 આવે એક બ્લુ વાળું ને એક રેડ વાળું હવે આપણે એમ માનીએ કે આ રેડ જે છે ને ઈ આ એડિશનલ વાળું છે એટલે એને ચલો એડિશનલ ને 25000 જ કરી દઈએ ઓકે ઈ રેડ જે છે એ એડિશનલ વાળું છે એમ માનીએ સો કહેવાનો મતલબ હવે મારો શું છે તો કે આ જે મધર હતા એની પાસે આ જ બોટલ અવેલેબલ છે મધર માટે આ બોટલ જ અવેલેબલ છે હવે જો ફાધર સિનિયર સિટીઝન હોય તો એને આ બે બોટલ મળે પણ ઈ બંનેને આ બોટલ તો એક જ મળે બે વચ્ચે સમજો આ બોટલ બે વચ્ચે એક મળે મધર પ્લસ ફાધર અને આ બોટલ ખાલી કોને મળે તો કે આ બોટલ જે સિનિયર સિટીઝન હશે ને રેડ વાળી એને જ મળશે એટલે ફાધર ને છે ઈ આ બોટલ મળશે ઈ અલગથી આ બોટલ બે વચ્ચે કમ્બાઈન મળી અને આ બોટલ ફાધર ને અલગથી મળી હવે એના મધર જે છે એ 30000 લીટર્સ કે 30000 રૂપીસ લાયા એને શું કર્યું એ આ બોટલમાં ભરવા ગયા તો 30000 માંથી બોટલની કેપેસિટી 25 હતી એટલે બાકીનું 5000 ઢોળાઈ ગયું એટલે બાકીનું 5000 મળ્યું નહીં અને મધરનું જે છે એ 25000 જ બેનિફિટ મળ્યું યસ હવે આ બોટલ તો શું થઈ ગઈ આ બોટલ તો ફિલ અપ થઈ ગઈ આખી બોટલ ભરાઈ ગઈ સમજાય છે અહીં સુધી આખું ફિલ અપ થઈ ગયું હવે એના ફાધર માટે તો ફાધરે એમ કીધું કે અરે તારી બોટલ તો ભરાઈ ગઈ કઈ વાંધો નહીં મારી પાસે મારી ખુદની બોટલ છે તો એ શું કરશે તો એ એમનું 20000 જે છે એ એમાં નાખશે પણ એ 20000 એ એમનું આટલું જ ભરાશે બાકી 5000 ની જગ્યા ખાલી રહેશે સો આમાંથી 20 પ્લસ આમાંથી 25 મધરનું તો ટોટલ ડિડક્શન ઇન્ડિવિડ્યુઅલ ને મળે કેટલું ઇન્ડિવિડ્યુઅલ ને ટોટલ ડિડક્શન મળે 45 હવે સમજ 100% પડી ગઈ છે અને હજી આ એક્ઝામ્પલ તમને આપણે જરૂર પડે આવા લોજિક માટે ત્યારે આપણે આગળ ખેંચશું યસ તો આ બોટલ લોજિક હોપફુલી સમજાતું હશે શું કીધું મેં ફરીવાર મધર પ્લસ ફાધર બંનેને આ બોટલ મળે છે બીકોઝ આ લિમિટ છે બરાબર ને આ લિમિટ જે છે 25000 ની તો બેઝિક છે એટલે બે જણા જ્યારે બહાર નીકળે છે ત્યારે બેને એક બોટલ આપવામાં આવે છે ચાલ્યો તમારા માટે આ પછી એના ફાધરે એમ કીધું કે હું તો સિનિયર સિટીઝન છું તો એમને રેડ કલરની બીજી બોટલ આપી તો કે ચાલ્યો તમારા માટે આ પણ જોજો ઓલા બેન સિનિયર સિટીઝન નથી ઈ બોટલમાં પાણી નહીં ભરી શકે તો કે ડન એટલે થયું શું તો કે હવે બેનને 30000 પાણી ભરવું તો ઈ ઓબ્વિયસલી પહેલા પોતાની બોટલ ભરી નાખશે યસ ફાધર જે છે એને જોયું તો કે બોટલ તો ચલો છે એટલે એને પોતાની જે રેડ બોટલ હતી યુઝ કરી ક્લિયર ઓર નોટ યસ હવે આનોથી કેસ નંબર 3 વિચારીએ ઓકે ટોટલ પ્રીમિયમ 50000 પણ મધર વાળું 20000 અને ફાધર વાળું 30000 તો તમારે મને કહેવાનું છે આન્સર કેટલો તમારે મને કહેવાનું છે ટોટલ 80D માં ડિડક્શન કેટલું મળશે ફોર પેરેન્ટ્સ ચલો વિચારો So the answer is શું થશે તો કે મધર ની પાસે 20000 છે હવે મધર કઈ બોટલ યુઝ કરી શકે આ 25 વાળી તો કે મધર એ બોટલ યુઝ કરવા ગયા 25 વાળી બોટલ યુઝ કરવા ગયા તો મધરે એની 25 વાળી બોટલ કેટલી યુઝ કરી તો એમણે આટલું 20 જેટલી યુઝ કરી નાખી પણ એમનામાં થોડું ખાલી રહ્યું આટલું એમણે 20000 યુટિલાઇઝ કરી લીધી પણ એમનામાં 5000 પૂરતો ભાગ ખાલી રહ્યો હવે પેલા ફાધર જે છે 30000 લઈને આવ્યા એ 30000 લઈને આવ્યા એટલે એને શું કર્યું એ 30000 માંથી પહેલા આ તો બેની કમ્બાઇન્ડ હતી તો એ યુઝ કરી શકે યસ એટલે 30000 માંથી 5000 આ કમ્બાઇન્ડ બોટલમાં નાખ્યું ઓકે હવે એ બોટલ ભરાઈ ગઈ એટલે ફાધરના 5000 થઈ ગયા યસ હજી ફાધર પાસે 25000 હતું પણ એની પાસે અલગથી 25 ની બોટલ પણ હતી એટલે એને 25000 વાળી બોટલ ભરી નાખી સો ઇન શોર્ટ કહેવાનો મતલબ છે મધરને પૂરું 20000 અલાઉ થયું જ પ્લસ ફાધરે 5000 નો બેનિફિટ કોમન લિમિટમાં લઈ લીધો અને બાકીનું 25000 એડિશનલ માં લીધું સો ફાધરનું પૂરું 30000 પણ અલાઉ થયું અલ્ટિમેટલી 50000 નું ટોટલ રિડક્શન અંડર સેક્શન 80D મળી જશે ક્લિયર ઓર નોટ ફ્રેન્ડ યસ આ બેસ્ટ પોસિબલ ફાઇનલ એક્ઝામ્પલ છે કે જેનાથી હું 80D માં કન્ફ્યુઝન જે છે એ સોલ્વ કરી નાખતો હોઉં છું સો તમને એ સોલ્વ થઈ ગયું છે આ 20000 આ બીજા કેસમાં શું થયું ફાધરની આ બીજી બોટલ પણ ભરાઈ ગઈ 25 વાળી અને આમાંથી 5000 ફાધર 25 પ્લસ 5 30 ફાધરના અને 20 મધરના મધર જે છે એનું 30 હતું તો આ બોટલમાં નતા જઈ શકતા મતલબ એ આ બોટલનો યુઝ નતા કરી શકતા એ આ બોટલમાં પાણી નતા નાખી શકતા સો બહાર કાઢી નાખો એમને બિચારાને બોટલમાંથી હા બહુ ડીપમાં વિચારું ચાલ તો મધર જે છે એ આ બોટલનો યુઝ નતા કરી શકતા એટલે એમની પાસે જે બેનિફિટ હતો એ આ બોટલમાં યુઝ ના કરી શક્યા એટલે એમનું જે 30 હતું એ બદલે 25 જ મળ્યું હતું આના પ્રીવિયસ એક્ઝામ્પલની અંદર
પણ જ્યારે ફાધરનું 30 હતું તો ફાધરે શું કર્યું, 5000 પૂરતું આમાં એનું ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું, બાકી 25000 આ બોટલમાં ભરી દીધું. Clear or not? So this is how you can understand the deduction of section 80D in case of parents when one is senior citizen and another one is not. અઝ્યુમ કરી લો બંને સિનિયર સિટીઝન હોય તો બંનેને બે બોટલમાં બેનિફિટ કરવા મળે, તો ઓબ્વિયસલી ટોટલ 50000 સુધી તમે ગમે તેટલું રમી શકો. ક્લિયર ઓર નોટ? પછી એમાં બંનેમાં મધરમાં 30 હોય, ફાધરમાં 20 હોય, ગમે તે ટોટલ રમી શકો. માની લો કે આ ટોટલ પ્રીમિયમ જે છે, હવે વધારી દઈએ થોડુંક, ચલો ટોટલ પ્રીમિયમ જે છે ઈ ફરી એક એક્ઝામ્પલ લઈએ, 70000 થયું અને 70000 માંથી માની લઈએ 30000 જે હતું ઇટ ઇઝ ઇન રિસ્પેક્ટ ઓફ મધર and 40000 it is in respect of father. તો તમારે લોકોએ મને કહેવાનું છે ટોટલ ડિડક્શન કેટલું. ચલો મને આન્સર આપો. આ તમારા માટે અલગથી પ્રેક્ટિસનો સમ જ છે એમ માનો, અને તમે આ પ્રોબ્લેમ નંબર 3 કેવું છે, મતલબ જે સિરીઝમાં નામ આવ્યું એમાં તમે મને આન્સર કરી દો કે ટોટલ પ્રીમિયમ જે છે મધરમાં 20 ફાધરમાં 40 તો કેટલું ડિડક્શન મળશે. તો જો તમે લોકોએ આન્સર આપ્યો હોય 50000 then it is correct. કેમ? બીકોઝ મધર જે છે એ 30000 છે પણ એક જ બોટલ યુઝ કરી શકવાના છે, એટલે એમને તો 25, યસ એમના કેસમાં 25. ફાધર શું કરશે તો કે પેલી બોટલ ભરાઈ ગઈ પણ એની પાસે ખુદની બોટલ છે તો એ બીજા 25 યુઝ કરી લેશે, સો ઇટ કમ્સ ટુ 50. ઇઝ ઇટ ડન? યસ. હવે તો કે આપણે હજી એક નવું પરમ્યુટેશન કોમ્બિનેશન આપું છું, એમાં તમારે મને ફરી કહેવાનું છે. મધરના કેસમાં 10000 અને ફાધર માટે 60000. ચલો આન્સર કોનો? સો જો તમારો આન્સર હોય અગેન 50000 then also it is correct. why? because જે મધર જે છે એ શું કરશે, એ પોતાની કોમન લિમિટમાં 10000 લઈ લેશે, સો એ અલાઉ થઈ ગયું. યસ. ફાધર જે છે એ કોમન લિમિટમાં હવે બચ્યા જે 15000 ની જગ્યા બચી એ લેશે, પ્લસ એમની પાસે એડિશનલ લિમિટ કેટલાની છે 25 ની, તો એ 25 વાળી બોટલ પણ ભરશે, એટલે આ 10 પ્લસ એમના 40, સો અગેન કેટલા થઈ ગયા તો કે 50000 PTD માં ડિડક્શન થઈ ગયું. ક્લિયર? હવે આપણે ટોટલ નહીં સમજીએ, મતલબ ઇન્ડિવિડ્યુઅલમાં આવું જ થાય. ઇન્ડિવિડ્યુઅલમાં માની લો એ ખુદ 60 યર્સ નો હોય પણ એની વાઇફ 58 ની હોય, ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન ઓબ્વિયસલી નાનું હોવાનું, તો એ વાઇફ અને ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન માટે થઈને ભેગી આ એક મતલબ ત્રણે માટે એક કમ્બાઇન્ડ બોટલ હશે, પણ જે ઇન્ડિવિડ્યુઅલ ખુદ 60 નો છે એની માટે એને અલગથી રેડ બોટલ મળશે. ક્લિયર ઓર નોટ? હવે હું તમને લોકોને એક ટોટલ એક ક્વેશ્ચન આપું છું જેના આ બંનેનું કમ્બાઇન્ડ કે ઇન્ડિવિડ્યુઅલે ખુદનું અને પોતાની સ્પાઉસ ચિલ્ડ્રન માટે ભર્યું છે અને એણે એના પેરેન્ટ્સ માટે પ્રીમિયમ ભર્યું છે, તો તમારે લોકોએ મને કહેવાનું છે કે આન્સર કેટલો આવશે. બરાબર ને? તમારા ઉપર છે, જો તમારી ટેસ્ટ છે આજે. મિસ્ટર એક્સ જે ખુદ છે સિનિયર સિટીઝન, એણે પોતાના માટે પ્રીમિયમ ભર્યું છે લેટ અસ સે 30000. એણે મિસિસ એક્સ માટે પ્રીમિયમ ભર્યું છે 25000, 25 ની લેટ અસ સે 15000. પછી એણે પોતાના સન એક્સ માટે પ્રીમિયમ ભર્યું છે કે હુ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ, એના માટે પ્રીમિયમ ભર્યું છે 5000. એણે એના સન x1 માટે પ્રીમિયમ ભર્યું છે જે છે ડિપેન્ડન્ટ. મિસિસ એક્સ જે છે એ સિનિયર સિટીઝન નથી, કારણ કે એક્સપ્રેસ મેન્શન ઓફ વન મીન્સ એક્સક્લુઝન ઓફ અધર્સ, અહીંયા રૂલ લાગુ પડશે આટલા તો. યસ. સો ઈ સન x1 જે છે એ ડિપેન્ડન્ટ છે, એના માટે પ્રીમિયમ ભર્યું છે લેટ અસ સે another ₹8000. ઓકે. મિસ્ટર એક્સ એ પોતાના ફાધર એક્સ માટે પ્રીમિયમ ભર્યું છે ઈ છે 30000 અને એણે પોતાના મધર એક્સ માટે પ્રીમિયમ ભર્યું છે ઈ છે 10000.
તમારે મને ફાઇનલ આન્સર કહેવાનો છે કે 80D ની અંદર કેટલું ડિડક્શન મળે. યસ, you can solve it and then you can see the solution which I am doing on the board. Okay, so if any of you is having doubt કે સર તમે કીધું નહીં કે ફાધર ઓફ એક્સ અને મધર ઓફ એક્સ એ સિનિયર સિટીઝન છે કે નહીં, કે ભાઈ લોજિકની વાત છે, મિસ્ટર એક્સ ખુદ સિનિયર સિટીઝન હોય તો એના પેરેન્ટ સિનિયર સિટીઝન હોય જ. ઓકે, એ તો સિમ્પલ વાત છે, સિવાય કંઈક બહુ જ મોટા એક્સેપ્શનલ કેસીસ હોય તો બની શકે. સો મિસ્ટર એક્સ આપણે નોર્મલ કેસ માનીએ છીએ કે અઝ્યુમ કરી લેવાનું કે આ બંને પણ સિનિયર સિટીઝન છે જ. તો મિસ્ટર એક્સ ખુદ માટે એને 30,000 ભર્યા. ઓકે, સો જો હવે કેવું થયું હશે તો કે હવે 4 બોટલ છે, 4 બોટલ. અહીંયા 2 બોટલ છે કોની માટે? હિમસેલ્ફ, સ્પાઉસ અને ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન માટે, અને પેરેન્ટ્સ માટેની 2 બોટલ છે. અહીંયા હિમસેલ્ફ, સ્પાઉસ અને ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન ત્રણેય માટે થઈને એક બ્લુ બોટલ મળે છે 25,000 ની, અને મિસ્ટર એક્સ ખુદના માટે એક નવી બોટલ મળે છે 25,000 ની. યસ ઓર નો? યસ, કારણ કે ઈ કોણ છે? ઈ સિનિયર સિટીઝન છે. યસ ઓર નો? નોટ ઓન્લી ધેટ, હવે ત્યાં એના પેરેન્ટ્સ માટે આવી બીજી 2 બોટલ મળે છે. હું અહીંયા 4 નથી દોરી રહ્યો, તમારે અઝ્યુમ કરવાનું બીજી 2 છે, જેમાં બંને યુઝ કરી શકે છે. કેમ? કારણ કે બંને સિનિયર સિટીઝન છે. યસ, ઓકે. હવે થશે શું તો કે પહેલા આપણે વાત કરીએ આ બાજુના સાઈડની, તો એને હિમસેલ્ફ માટે 30 ભર્યું, મિસિસ એક્સ માટે 25, સન એક્સ ઈ તો ઇન્ડિપેન્ડન્ટ છે, સો આ વાળું ડિડક્શન એને મળે નહીં. ઈ 5,000 નું એને ડિડક્શન મળવાનું નથી, ધેટ ઇઝ નોટ એલિજિબલ. પણ આ 8,000 તો કે ઈ મળે, એટલે ટોટલ કેટલું છે તો કે આ અને આ ત્રણમાંથી એક લિમિટ લેવાની છે. હવે તમે જો આ જે સન x1 અને મિસિસ એક્સ ઈ શું રેડ બોટલનો યુઝ કરી શકવાના છે તો કે ના. એટલા માટે એમનાથી પહેલા બ્લુ બોટલ ભરી દેવાની. તો કેટલું થશે તો કે 15 + 8 એટલે 23. તો એ 23 એટલે જે બેઝિક લિમિટ છે એમાં 23 ઈ લોકોથી ભરાઈ ગયું. યસ, સો એનું ડિડક્શન મળી ગયું. યસ. હવે તો કે મિસ્ટર એક્સ છે એ તો ખુદ સિનિયર સિટીઝન છે એટલે એને તો પાસે રેડ બોટલ છે, પણ એ જોશે કે જે આ લોકોની બોટલમાં 2000 પૂરતી જગ્યા છે, એટલે પહેલા એ પોતાના 2000 ત્યાં ઇન્વેસ્ટ કરી દેશે. એટલે એના 30 માંથી 2 ગયા એટલે 28 રહ્યા. 28 માંથી હજી એની પાસે એડિશનલ બોટલ છે કેટલાની? 25 ની. સો એ 25 કરી દેશે, બાકીના 3000 એનું ઢોળી દેવું પડશે પાણી, એટલે કે જે ઇન્વેસ્ટમેન્ટ છે એને જવા દેવું પડશે. સો ટોટલ ડિડક્શન હી કેન ક્લેમ ઇઝ 25 + 25, સો 50,000 ખુદના નામથી. અને પેરેન્ટ્સમાં તો કે જો મધર ઓફ એક્સ એની માટે 10,000, તો કે ઓબ્વિયસલી આ બોટલ થોડી ભરાણી. ફાધર ઓફ એક્સ માટે 30, તો કે બંને પાસે બંને બોટલ છે જ સર, તો હવે ટોટલ કરીને એક બોટલ બનાવી નાખો તોય કઈ ફરક ના પડે. યસ, યુ આર કરેક્ટ. સો 10,000 વાળી બોટલ ભરાણી, પછી બીજા 15 અહીંયા અને 15 અહીંયા, સો ટોટલી બંને વાળું ડિડક્શન મળી ગયું. સો 40,000 નું ડિડક્શન અહીંથી મળશે. Yes or no? So the answer is total deduction under section 80D is rupees 90,000 in case of Mr. X. Yes or no? આ બધાને સમજાઈ ગયું છે? હોપફુલી ક્લિયર કરવાની મેં પૂરી ટ્રાય કરી, સો તમને લોકોને ઈ સમજાઈ ગયું હશે. ડન? ઓકે. આ તમે આવું કંઈ પણ લખી નાખવું હોય, આનો આન્સર લખવો હોય, યુ ગાઈઝ કેન રાઇટ ઇટ. જો ના સમજાય તો પ્લીઝ મને ઇમિડિયેટલી સેમ ડે પૂછો, તો તમને લોકોને તરત ડાઉટ તમારો ક્લિયર પણ થઈ જાય. ઓકે, હું તમને લોકોને હવે આ જ વસ્તુઓ જે છે એ તમને કરાવું છું બુકની અંદરથી, જેની સાથે મારે તમને અમુક સ્પેશિયલ પોઈન્ટ્સ કહેવાના છે. જેમ કે પહેલો એક સ્પેશિયલ પોઈન્ટ ઈ છે કે યુ કેન નોટ ક્લેમ such deduction by payment other than you can claim this deduction only if you have paid any mode other than cash. એટલે તમે કેશ સિવાય તમે જો પેમેન્ટ કર્યું હોય તો જ તે તમને મળે. ઇન શોર્ટ, તમે જો કેશની અંદર મેડિક્લેમ પ્રીમિયમ ડિપોઝિટ કરો છો તો તમને એનું ડિડક્શન મળવાનું નથી. 80D માટે તમે એલિજિબલ નથી. તમારે 80D માટે કમ્પલસરી છે કે ચેક ચાલે. હવે અહીંયા ચેક વાળું નોટિફાઈ નથી કર્યું કે બેરર ચેક કે ક્રોસ ચેક કે આવું કંઈ. યુ કેન સે ઓન ધ ગ્રાઉન્ડ્સ, મતલબ કે લેંગ્વેજ આવી છે કે અધર ધેન કેશ લખ્યું હતું, સો પછી તમે કોઈ પણ ચેક હશે, કદાચ બેરર ચેક હોય તો પણ તમે અલાઉ કરી લેજો, કોઈ વાંધો નહીં આવે, બીકોઝ ધ લેંગ્વેજ ઇઝ નોટ ક્લિયર. ઓકે, સો ઇન્ક્લુડિંગ કેશ સો તમે અધર ધેન કેશ જ તમે પેમેન્ટ યા મેડિક્લેમ ઇન્સ્યોરન્સ પ્રીમિયમનું કરી શકો. ધેટ ઇઝ ધ કન્ડિશન. ઓકે, સો એ કન્ડિશન યાદ રાખવાની છે, લિમિટ યાદ રાખવાની છે, કોને મળે, કોના માટે મળે એ યાદ રાખવાનું છે. ધીસ ઇઝ 80D. ચલો આપણે હવે બુકની અંદરથી વાંચીએ. હવે એની અંદર એક
પેલો પાછો પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ માટેનો એક પોઈન્ટ આવશે સ્પેશિયલ. ઈ ફરી તમારે લોકોએ અલગથી હજી આમ જુઓ તો સેક્શન પૂરી નથી થઈ, ઈ અલગથી તમારે થોડુંક સમજવું પડશે. ઓકે, અહીંયા ધ્યાન. Deduction under Section 80D is available if the following conditions are satisfied. Number 1, the taxpayer is an individual, may be resident or non-resident, or Indian citizen or foreign citizen, or HF. Okay, may be resident or non-resident. તો કોઈ પણ મળશે. Okay, payment should be made out of income chargeable to tax. એટલે કે gross total income કરતા વધારે deduction થઈ શકે નહીં. Number 3, payment should be made by any mode other than cash. However, payment on account of preventive health checkup can be made by any mode including cash. એટલે preventive health checkup એ તમે કેશમાં પણ પેમેન્ટ કરો તો પણ તમને ડિડક્શન મળશે. ક્લિયર? યસ. હવે તમે જુઓ નીચે આપ્યું છે મેક્સિમમ ડિડક્ટેબલ અમાઉન્ટ. બહુ ધ્યાનથી જોજો, આ જ વસ્તુ છે પણ એમાં પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપને કારણે મારે તમને લોકોને થોડીક માથાકૂટ થશે. ઓકે, मतलब થોડુંક સમજાવવું પડશે. બહુ માથાકૂટ તો ના કહેવાય, થોડુંક સમજાવવું પડશે. સો પહેલા એમ કે છે ડિડક્શન ઇન ધ કેસ ઓફ ઇન્ડિવિજ્યુઅલ અને બાજુમાં કીધું ડિડક્શન ઇન કેસ ઓફ HUF. હવે તમે જો ફોર હુઝ બેનિફિટ, તો કે ઇન્ડિવિજ્યુઅલ પોતાના ફેમિલી અને પેરેન્ટ્સ. તો ફેમિલી ઇન્ક્લુડ્સ હિમસેલ્ફ, સ્પાઉસ એન્ડ ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન. ની નીચે તમને જોવા મળશે પેરેન્ટ્સ ઇન્ક્લુડ્સ મધર એન્ડ ફાધર. એની અંદર ગ્રેન્ડફાધર ગ્રેન્ડમધર નથી આવતા અને ઇવન તમારા ઇનલોસ કવર થતા નથી. યસ, ઓકે. ઈ પછી જે છે એ શું છે તો કહે છે કે મેક્સિમમ સોરી એ પોઈન્ટ એ એમાં એમ લખ્યું છે કે કયા વસ્તુમાં તમે કઈ વસ્તુઓ માટે તમે પેમેન્ટ કરી શકો, કઈ વસ્તુઓ માટે તમે પેમેન્ટ કરી શકો. તો જો એ મેડિક્લેમ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. ઓકે, તો જો તમે ફેમિલી માટે ભર્યું હોય ને મેડિક્લેમ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એટલે કે આ ત્રણ માટે તો એલિજિબલ. સેમ વે તમે સામે જોશો બાજુના કોલમમાં તો તમે પેરેન્ટ્સ માટે ભર્યું હોય મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તો પણ એલિજિબલ, અને HUF ના કેસમાં તમે ભર્યું હોય તો પણ એલિજિબલ. ઇઝ ઇટ ડન? યસ. પણ સેકન્ડ તમે જો કન્ટ્રીબ્યુશન ટુ CGHS સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ ઓર નોટિફાઈડ સ્કીમ, તો એ ફેમિલીના કેસમાં ખાલી એલિજિબલ છે. પેરેન્ટ્સ માટે તમે CGHS માં કન્ટ્રીબ્યુશન કરી ના શકો, ઇવન HUF પણ CGHS માં કન્ટ્રીબ્યુશન ના કરી શકે. એટલે HUF જે છે એને શું કરવાનું છે? મેડિક્લેમ પ્રીમિયમ ભરવાનું છે. ત્રીજું પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ, તો એ તમે ખુદ ફેમિલી માટે કરી શકો અને પેરેન્ટ્સ માટે પણ કરી શકો. ક્લિયર ઓર નોટ? યસ. તો પણ HUF કરી શકે નહીં. તો ઇન શોર્ટ HUF can claim the benefit of 80D only by paying medical insurance premium, not any other thing. मतलब like कि contribution to CGHS કે notified scheme ના કરી શકે અને preventive health checkup માટે HUF પેમેન્ટ કરી શકે નહીં. ક્લિયર? અને contribution to CGHS ખાલી individual himself, spouse અને dependent children માટે જ કરી શકે. ડન? ઓકે. મેક્સિમમ ડિડક્શન તો એ શું કહે છે? એમ કહે છે કે જનરલ ડિડક્શન 25000 એપ્લિકેબલ ફોર ABC. ઓકે, ત્રણે ત્રણમાં. And if additional deduction એટલે કે આપણી રેડ બોટલ કે it is applicable only in case of A when mediclaim insurance policy is taken on the life of senior citizen. એટલે mediclaim જો senior citizen માટે લીધો હોય તો એને રેડ બોટલ મળશે. જે તમને સમજાવ્યું તો 25 અલગથી આવશે. Is it done? સો આપણી બે કલરની બોટલ, બ્લુ અને રેડ વાળી બોટલ જે છે યાદ રાખી લેવાની છે કે તમારે. ઓકે, પછી જે બીજું વસ્તુ છે જેનું ડિડક્શન મળે છે જે મેડિકલ એક્સપેન્ડિચર ઓન ધ હેલ્થ ઓફ અ પર્સન હુ ઇઝ સિનિયર સિટીઝન ઇફ મેડિકલ ઇન્સ્યોરન્સ ઇઝ નોટ પેડ ઓન ધ હેલ્થ ઓફ સચ પર્સન. મતલબ તો કે આ અલગથી છે આખું, મેં જે તમને નથી સમજાવ્યું નહીં કરતા. તો કે માની લો કે તમે મેડિક્લેમ નથી લીધો, કોઈનો મેડિક્લેમ અવેલેબલ નથી, પણ તમે એની હેલ્થ માટે થઈને મતલબ તમે કોઈ પણ એક્સપેન્ડિચર કર્યા તો કે તો પણ 80D ની અંદર અવેલેબલ થશે. પણ એ એલિજિબલ થશે. એ મેક્સિમમ કેટલું થશે તો કે સિનિયર સિટીઝન હોય તો જ, બાકી નહીં. એટલે એ તમને એમ કહે છે જો તમે સિનિયર સિટીઝન નથી ને તો તમારે મેડિક્લેમ લઈ જ લેવો જોઈએ. ઘણી વખત એવું થાય છે કે સિનિયર સિટીઝન માટે મેડિક્લેમ મળતા જ નથી. એટલા માટે અહીંયા એવો બી પોઈન્ટમાં બેનિફિટ આપ્યો છે કે ઇવન મેડિક્લેમ ના હોય પણ સિનિયર સિટીઝન માટે તમે ખર્ચો કરો છો તો તમને 80D માં ડિડક્શન મળશે. જો ફરી વાંચી લો, મેડિકલ એક્સપેન્ડિચર ઓન હેલ્થ ઓફ અ પર્સન હુ ઇઝ અ સિનિયર સિટીઝન ઇફ mediclaim insurance is not paid on the health of such person. So again eligible ત્રણેયમાં અને 50 is the limit. એટલે આમ તમે જુઓ તો ઉપર એ 50 લિમિટ હતી તો અહીંયા 50 લિમિટ છે. પણ માની લો કે તમે એવું કર્યું છે કે તમારા ખુદ તમે કોઈ ઇન્ડિવિજ્યુઅલ, સ્પાઉસ અને ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન, તમે લોકો સિનિયર સિટીઝન નથી, તમે તમારો ખુદનો મેડિક્લેમ લીધો છે અને તમે તમારી અહીંયા 25000 ની બેનિફિટ લઈ લીધો. યસ, તમે અહીંયા 25000 નો બેનિફિટ લઈ લીધો અને તમે અગેન અહીંયા પેરેન્ટ્સના મેડિક્લેમ નથી લીધા પણ એમના માટે તમે અલગથી 50000 ઇન્વેસ્ટ કરવા ગયા. એના માટે તમે અલગથી 50000 ઇન્વેસ્ટ કરવા ગયા. સો હા, એના માટે તમે અલગથી 50000 ઇન્વેસ્ટ કરવા માટે ગયા.
લાઈક હા, તમે એમનું મેડિક્લેમ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ નથી લીધો, સોરી, અને તમે એના અલગથી 50,000 રૂપીસ ભર્યા, કેમ તો કે એના હેલ્થ માટે, તો એ 50,000 તમને મળશે. સો આ બાજુથી તમે તમારું જે બેનિફિટ જે છે 25,000 જેટલો એટલો લઈ શકશો, કારણ કે તમે કોઈ સિનિયર સિટીઝન નથી પણ તમે પ્રીમિયમ ભર્યું હોય, અને આ બાજુથી 50,000 નો તમે બેનિફિટ લઈ શકશો. ક્લિયર ઓર નોટ? પણ યાદ રાખવાનું છે કમ્બાઇન્ડ બેનિફિટ પોઈન્ટ A પ્લસ B એટલે મેડિક્લેમ પ્રીમિયમ હોય તોય અને ના હોય તોય ઈ મેક્સિમમ C પોઈન્ટમાં કીધું છે ઈ 50,000 ને વધી શકે નહીં, ઈ 50,000 રૂપીસ ને વધી શકે નહીં. આમ પણ મતલબ બંને સાઈડ 50 અહીંયા આવી જાય અને 50 ત્યાં આવી જાય, 50,000 ને વધે નહીં. આમ પણ તમે જુઓ તો બંને એકબીજાના ઓર જેવું જ છે, પણ હા કદાચ માની લો કે તમે એવું કર્યું કે કોઈ ઇન્ડિવિડ્યુઅલે શું કર્યું હતું કે CGHS માં કે નોટિફાઈડ સ્કીમમાં પૈસા રોક્યા. યસ, હું આ તમને કહેવા માંગતો હતો. ઇન્ડિવિડ્યુઅલે પોતે CGHS માં કે નોટિફાઈડ સ્કીમમાં પૈસા રોક્યા, એનું મેડિક્લેમ નથી, એનું મેડિક્લેમ નથી, તો એને CGHS માં પોતાના નામે પોતે સિનિયર સિટીઝન છે માની લો ને, તો એને CGHS માં પોતાના નામે 25,000 પ્લસ 25,000 રોકી દીધા, તો એને જો ઉપર A પોઈન્ટ ની અંદર 25 પ્લસ 25 50 અવેલેબલ થશે, તો કે થશે, કારણ કે એને ખુદના નામે 50 રોક્યા એટલે 50 મળે. પછી એને ખુદ કંઈક એને બીમાર પડ્યો કે એવું કંઈક થયું એટલે એને બીજા 50,000 નો એક્સપેન્સ કર્યો, તો એ બીજા 50,000 નો એક્સપેન્સ B પોઈન્ટમાં લેવા ગયો, તો A પોઈન્ટના 50 પ્લસ બીજા 50 એમ 1 લાખ એમ નહીં મળે. ઇઝ ઇટ ડન? ઈ મેક્સિમમ લિમિટ જે C છે ઈ પાછી 50,000 ની જ આવી જશે. હા, મેડિક્લેમ એટલે ઈ આ ખાલી ક્યારે આવી સ્કીમ જે 50+50 ક્યારે કરવાનું વિચારી શકે, જ્યારે એને એક બાજુ CGHS કરેલું હોય અને નીચે ઈ પ્રીમિયમ પે ના કરેલું, પોલિસી ના લીધેલી હોય અને એની હેલ્થ ચેકઅપ માટે પેમેન્ટ કરતો હોય તો. સમજાય છે ને? કારણ કે જો પ્રીમિયમ લીધું હોય એટલે પોઈન્ટ A છે તો પોઈન્ટ B એપ્લિકેબલ જ નથી, અને પોઈન્ટ B છે તો પોઈન્ટ A માંથી પ્રીમિયમ એપ્લિકેબલ નથી, એટલે પોઈન્ટ A માંથી ઉપરના પોઈન્ટ A માંથી જો CGHS હોય અને પોઈન્ટ B માં મેડિકલ એક્સપેન્ડિચર કર્યો હોય સિનિયર સિટીઝન, તો બંને વધી જાય 50,000 કરતા, પણ ત્યારે તે મેક્સિમમ લિમિટ તો 50,000 જ છે. એટલે આટલા લોકો માટે 50 અને આટલા લોકો માટે 50, એટલે કમ્બાઇન્ડ ETD ની લિમિટ ઈ 1 લાખ છે. સમજ પડે છે કેવી રીતે? તો કે જો મેક્સિમમ ડિડક્શન ઇન રિસ્પેક્ટ ઓફ A એન્ડ B, તો ફેમિલીના કોલમમાં મેક્સિમમ 50 આપ્યું છે અને પેરેન્ટ્સના કોલમમાં 50 આપ્યું છે, એટલે આમ 50 પ્લસ 50 એટલે 1 લાખ સુધીનું ડિડક્શન એલિજિબલ છે. યસ, અને HUF માટે 50,000. આટલું સમજ પડી ગઈ? ઓકે. છેલ્લું એક ગંદો પોઈન્ટ, તમે નીચે નોટ્સ આપી છે ને, નોટ્સ, એમાં તમે પોઈન્ટ નંબર 3 માં આવી જાઓ. એમાં એમ લખ્યું છે ધ અગ્રીગેટ પેમેન્ટ on account of preventive health checkup for self, spouse and dependent children, father mother cannot exceed, father mother એટલે આ બધાનું થઈને 5,000 થી ના વધી શકે. એટલે હવે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ માટે અલગ લિમિટ છે. સમજો, પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ માટે અલગ લિમિટ છે. કહેવાનો મતલબ શું છે? તો કે જો તમારે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપમાં ડિડક્શન જોવે છે, જો તમારે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપમાં ડિડક્શન જોતું હોય, તો તમારે બધાનું 4 નો ટોટલ થઈને, મતલબ 4 ની સોરી 5 himself, spouse, dependent children જેટલા હોય એટલા, હું એને એક યુનિટ ગણું છું. સો ધીસ એન્ડ ધીસ બધાનું થઈને 5,000 કરતા વધી શકે નહીં. એટલે માની લો કે એણે હેલ્થ, હું એક એક્ઝામ્પલ બનાવી દઉં છું. himself એને ઇન્ડિવિડ્યુઅલી ખુદના માટે એણે મતલબ આ બાજુ એણે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ લીધું, એ કર્યું છે 15,000. ઓકે, પ્લસ આ બધું 5,000 એને ત્રણેયના થઈને મેડિક્લેમ ભર્યા. 8,000 એને શું કર્યું? 8,000 નું એને પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ કરાવ્યું, અને અહીંયા પેરેન્ટ્સ બંને સિનિયર સિટીઝન છે એમ માની લઈએ, બંને 62 અને બંને સિનિયર એટલે 60 પ્લસ છે, અને એમના માટે બેયના માટે એને 25 પ્લસ 25 રોકી દીધા છે. સો બંને બોટલ યુઝ કરીને અહીંયા તો 50,000 લઈ લેશે. યસ, હવે અહીંયા તમને એમ થાય કે સર આપણી બોટલ અહીંયા કઈ અવેલેબલ છે? આપણી બોટલ અવેલેબલ છે 25 વાળી. સો અહીંયા તો ટોટલ 23 જ થયું, તો સર પૂરા 23 મળી જવા જોઈએ, બોટલ આવી અવેલેબલ છે. તો આ કેસમાં ઈ બોટલ લોજિકને તમારે બદલી નાખવું પડશે, બીકોઝ ઈ જે બોટલ છે ઈ પહેલા 15,000 તો લઈ લેશે, પણ ઈ બોટલ એમ કહેશે કે તમે આ વાળું ઇન્વેસ્ટમેન્ટ જે લાવો છો એમાંથી હું 5,000 કરતા વધારે પોતાની અંદર લઈશ નહીં. એટલે આ 15,000 પણ 8,000 માં તો મેક્સિમમ કેટલું હોય પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ? 5,000. સો અહીંયા 15 પ્લસ 5 એટલે અહીંયા 23 ની બદલે ખાલી 20 મળશે, અને આ 50 એટલે ટોટલ 70 જે છે ડિડક્શન મળશે. ક્લિયર ઓર નોટ? સમજ પડે છે? યસ. જો તમે વિચારો, હજી એક તમને આ આઈડિયા આવી ગયો હોય તો તમને સમજાઈ ગયું છે કે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપની લિમિટ કેમ 5,000 ફિક્સ કરી. એક બીજું પરમ્યુટેશન કોમ્બિનેશન બનાવું.
માની લો ઇન્ડિવિજ્યુઅલે ખુદ માટે મેડિક્લેમ ભર્યો છે, ઈ છે ખુદના માટે, ઈ ખુદ છે સિનિયર સિટીઝન, ઓકે, એના માટે ભર્યો છે એને 20,000, એની સ્પાઉસ માટે ભર્યા 20,000, ઓકે, અને એના ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન માટે ભર્યા 10,000. યસ, 10 ની એક કામ કરીએ, ઈ રાખીએ 3,000. ડન. હવે એની જે સ્પાઉસ જે છે ઈ સિનિયર સિટીઝન નથી, ઓકે, ઈ ખુદ સિનિયર સિટીઝન છે. પેરેન્ટ્સ માટે એને મેડિક્લેમ ઇન્સ્યોરન્સ ભર્યા, મધર માટે થઈને 20,000, અગેન ફાધર માટે 20,000, અને એમનું પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ કરાવ્યું. અહીંયા ખુદનું પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ કરાવ્યું. હું અહીંયા PHC એવું શોર્ટમાં લખું છું, પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ આવો વર્ડ છે નહીં, PHC પણ તોય એની માટે એ લોકોએ આપ્યા લેટેસ્ટ છે 4,000 રૂપીસ, અને પેરેન્ટ્સ માટે આપ્યા 4,000 પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપના. હવે તમને આખી સેક્શન ક્લિયર થઈ જવી જોઈએ. આ એક્ઝામ્પલ બહુ જ મસ્ત બન્યું છે, બધા અહીંયા ધ્યાન આપશે. મેં શું કીધું? મેડિક્લેમ ભર્યું 3 અહીંયાનું, 2 અહીંયા, ઓકે. સો ખુદનું 20, સ્પાઉસનું 20, ડિપેન્ડન્ટ ચિલ્ડ્રનનું 3, અને પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ ત્રણેયનું થઈને 4,000. અહીંયા મધરનું 20, ફાધરનું 20, પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ 4,000. યસ. હવે જુઓ નીચે થર્ડ વાંચો તો એગ્રીગેટ પેમેન્ટ ઓન અકાઉન્ટ ઓફ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ ઓફ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ ઓફ સેલ્ફ, સ્પાઉસ, ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન, ફાધર એન્ડ મધર કેન નોટ એક્સીડ 5,000. એટલે બધાનું ટોટલ થઈને 5,000 થી વધી ના શકે. એટલે આ જે 20,000, આ 23 અને આ 4 અને આ 2024, એમાં આપણે લોકો પહેલા બાયફર્ગેટ કરી નાખ્યું. આ 4,000 પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ ના છે અને આ 4,000 રીતે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ ના છે, ઓકે. લેટ અસ આ થોડું રિમૂવ કરી દઈએ, જે વધારાનું જે છે એટલે આપણને આન્સરમાં સમજાય. આ 23 ને જે લખ્યું છે ને હું કાઢી નાખું છું, બીકોઝ અત્યારે નથી કામનું. આ મેં કંઈક ટોટલ અહીંયા લખ્યો છે, આ 90 લખ્યું છે, એ કામનું નથી. યસ, એ બીજા ક્વેશ્ચનનું છે, એવું છે. આ 5,000, આ 20 બીજા ક્વેશ્ચનનું છે, એટલે તમને લોકોને સિમ્પલી સમજ પડી જાય. યસ, ઓકે. હવે આપણો જે ડેટા છે એમાં આપણે શું કર્યું તો કે 20,000 હિમસેલ્ફ, 20,000 સ્પાઉસ, 3,000 ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન, 2,000 પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ. હવે ખુદની પાસે મતલબ ઈ લોકો પાસે 2 બોટલ છે, પણ આ જે બોટલ છે રેડ, ઈ ખાલી કોણ વાપરી શકે? હિમસેલ્ફ. કેમ? બીકોઝ ઈ સિનિયર સિટીઝન છે, ઓકે. હવે તમને એક સવાલ થાય કે ચલો સર, આ 20,000 અને 3,000 થી અમે લોકોએ બ્લુ બોટલ ભરી દીધી, કોની? સ્પાઉસ થી અને ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન થી. એટલે બ્લુ બોટલ કેટલી ભરાઈ ગઈ? બ્લુ બોટલ ભરાઈ ગઈ 23,000 જેટલી. હવે હજી બ્લુ બોટલમાં સ્પેસ કેટલી છે? તો કે હજી એમાં ખાલી છે 2,000, ઓકે. તો જે ઇન્ડિવિજ્યુઅલ છે ઈ હિમસેલ્ફ, એમાં પોતાના જે 2,000 છે ઈ તમને એમ થઈ જાય કે સર એને ઢોળી દેવા જોઈએ, પણ એવું હું અહીંયા નહીં કરું. કેમ? બીકોઝ તમે જુઓ આપણને પહેલા એક તો ઈ નથી ખબર આ ક્વેશ્ચનમાં કે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ કોના માટે છે, ઇન્ડિવિજ્યુઅલ કે સ્પાઉસ ડિપેન્ડન્ટ. એટલે ઈ ચલો એક અઝમ્પશન લઈ લઈએ કે ઇન્ડિવિજ્યુઅલ માટે 2,000 છે અને સ્પાઉસ એન્ડ ડિપેન્ડન્ટ ચાઇલ્ડ માટે બાકીના 2,000 છે, ઓકે. આવું મેં બાયફર્કેશન કેમ કર્યું હમણાં તમને સમજાશે. સો 20 અને 23 થી આ બ્લુ બોટલ 23 જેટલી તો ભરાઈ ગઈ છે, ઓકે. હવે તમને એમ થતું હોય કે સર હિમસેલ્ફ ઇન્ડિવિજ્યુઅલના જે 20 છે એમાંથી થોડાક 2,000 અહીંયા ભરી દો, એટલે બાકીના 18,000 થી આ રેડ બોટલ ભરીએ, અને પછી રેડ બોટલમાં 7,000 ની જગ્યા રહે ત્યાં આગળ આપણે આ ઇન્ડિવિજ્યુઅલ વાળું જે છે એ 2,000 ઢોળી દેશું. તો કે એવું નહીં થાય, પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ રેડ બોટલમાં નહીં જાય. કેમ? એટલા માટે તમે બુકમાં આવી જાઓ, સિંઘાનિયામાં આવી જાઓ, પેજ નંબર 431, જે પેલું ટેબલ આપ્યું છે એમાં આવી જાઓ. એમાં લખ્યો છે પોઈન્ટ નંબર A. એમાં એવું છે કે A ની અંદર 3 કેટેગરી, A, B, C. A છે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, B છે કન્ટ્રીબ્યુશન ટુ CGHS નોટિફાઈડ સ્કીમ, C છે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ પેમેન્ટ્સ. હવે નીચે એમ કીધું છે મેક્સિમમ ડિડક્શન, તો એમાં જે જનરલ ડિડક્શન એટલે કે આપણી બ્લુ બોટલ ઈ એપ્લિકેબલ ઇન રિસ્પેક્ટ ઓફ A, B એન્ડ C. પણ એડિશનલ ડિડક્શન એટલે કે આપણી રેડ બોટલ, એમાં લખ્યું છે એપ્લિકેબલ ઓન્લી ઇન કેસ ઓફ A. એટલે કયું? A એટલે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. ઇન શોર્ટ, ઈ રેડ બોટલ જે છે that I cannot use for preventive health
ચેકઅપ. તો ફ્રેન્ડ્સ અહીંયા શું કરાય, તો કઈ કરવાનું નહીં આ ક્વેશ્ચનમાં, બેઝિકલી આ જે 20 છે 20 એના અને 23 થી તમે આ તમારી બ્લુ બોટલ ભરી દીધી છે. કોના માટે? એના સ્પાઉસ અને ડિપેન્ડન્ટ. હવે આ જે 2000 જે છે સ્પાઉસ અને ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન વાળું, એ 2000 પણ ત્યાં લઈ લો બીકોઝ ત્યાં 2000 ની જગ્યા છે એટલે એ પણ મળી ગયું. એટલે તમને અહીંયા 20 + 3 + 2 એટલે 25000 વાળી તમારી બોટલ ભરાઈ ગઈ. યસ ઓર નો? અને આ જે ઇન્ડિવિડ્યુઅલ હિમસેલ્ફ વાળું જે છે, ઇન્ડિવિડ્યુઅલ હિમસેલ્ફ વાળું, સોરી, યસ, એ 20000 જે છે ઈ તમે ઓબ્વિયસલી એની પાસે તો રેડ બોટલ અવેલેબલ છે ને, અને ઈ તો મેડિક્લેમ પ્રીમિયમ ના છે. મેડિક્લેમ પ્રીમિયમ તમે બ્લુ બોટલમાં ઢોળી શકો છો. પણ હા, આ જે ઇન્ડિવિડ્યુઅલ ના પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ માટે 2000 આપ્યા, ઈ તમે અહીંયા 2000 માં મિસ્ટર એક્સ વાળા જે છે 2000 માં લઈ શકશો નહીં, કારણ કે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ માટે રેડ બોટલ કામ લાગતી નથી. એટલે થયું કેવું ફ્રેન્ડ્સ, એટલે થયું કેવું કે આ જે 20000 જે છે ઈ તમને મળશે, આ 23 + 2 25 મળશે. એટલે અહીંયા આ 20 + 20 + 3 + 2 એટલે 25 + 20 એટલે અહીંયાથી તમને મળશે 45000. ક્લિયર ઓર નોટ? અને અહીંયા આગળ શું થશે, તો કે અહીંયા આગળ પહેલા તમારી પાસે બોટલ કેટલી અવેલેબલ છે પહેલા મને એમ કહો. તો કે સર બોટલ મારી પાસે અવેલેબલ છે પહેલા બ્લુ વાળી પેરેન્ટ્સ માટે. ઓકે, તો પેરેન્ટ્સ માટે હવે તમને ખબર પડી ગઈ કે આ જે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ છે રેડ બોટલમાં નથી જવાનું. તો એક કામ કરીએ, પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ છે પહેલા બ્લુ બોટલમાં ઢોળી દઈએ, પછી તો એ બંને સિનિયર સિટીઝન છે એટલે બે માટે રેડ બોટલ છે જ. યસ. સો તમને એમ થાય કે 4000 પહેલા લઈ લો, પણ 4000 ના મળે. કેમ? બીકોઝ ઓલ ઓવર લિમિટ જે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ ની છે કેટલી છે? 5000. તો એ જે ઓલ ઓવર 5000 ની લિમિટ છે એમાંથી 2000 તો આપણે સ્પાઉસ અને ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન માટે યુઝ કરી લીધા છે. તો બચ્યું કેટલું? તો બચ્યું 3000. તો ઈ 3000 જે છે ઈ આ 4000 માંથી ઈ તમને મળશે. એટલે ટોટલ આ 4 માંથી તમને 3000 મળશે. 1000 પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ અહીંથી નહીં મળે, 2000 પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ અહીંથી નહીં મળે. એટલે તમે જુઓ તો ટોટલ 1 + 2 એટલે 3000 ના મળ્યું. ટોટલ 4 અને 4 ભર્યું હતું એટલે 8, એમાંથી 3 ના મળ્યું એટલે ટોટલ 5000 નું ડિડક્શન ને પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ નું થઈ ગયું. યસ ઓર નો? યસ. અને હવે બોટલ જોઈએ તો પહેલા 3000 છે ઈ બ્લુ બોટલમાં ભરાઈ જશે. એટલે બ્લુ બોટલમાં 22 ની જગ્યા રહેશે, 3 ત્યાં ભરાઈ ગયું. હું કોના માટે? પેરેન્ટ્સ ની બોટલ્સ ની વાત કરું છું. તો 3 ત્યાં ગયું, 20 જે છે ઓબ્વિયસલી ઢોળી દો, આ ઢોળી દો, બાકી ઇન શોર્ટ આ બંને બાકી બોટલમાં એડજસ્ટ થઈ જશે. તો 20 + 20 40 અને 43000 અહીંયા જશે, 45000 અહીંયા, 43000 અહીંયા. સો ટોટલ ડિડક્શન 45000 + 43000 એટલે ફ્રેન્ડ્સ ટોટલ ડિડક્શન મળશે 88000 રૂપીસ અંડર સેક્શન 80D, ઇન્ક્લુડિંગ આ ઇવ્યુ મેં ક્વેશ્ચન બનાવ્યો કે જેમાં બધી વસ્તુઓ આવી જતી હતી, લાઈક બધું મેડિક્લેમ પ્રીમિયમ, બંને બોટલનો યુઝ, પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપની 5000 ની લિમિટનો યુઝ, અને મેઇન પોઈન્ટ કે આ રેડ બોટલ ઇટ કેન નોટ બી યુઝડ ફોર ધ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ પેમેન્ટ્સ. યસ ઓર નો? યસ. ચલો હવે એક ફાઇનલ એક ક્વેશ્ચન હજી એવો બનાવી નાખું કે જેમાં તમારે લોકોએ મને આન્સર આપવાનો છે કે કેટલું લિમિટ આવે. હું નાનકડો એવો ચેન્જ કરું છું સેમ ક્વેશ્ચનમાં, તમારે મને આન્સર આપવાનો છે. સો ધ ચેન્જ ઇઝ ઇન્ડિવિડ્યુઅલ હિમસેલ્ફ જે છે એમાં 25000 નું પ્રીમિયમ છે. ઇન્ડિવિડ્યુઅલ હિમસેલ્ફ છે એમાં 25000 નું પ્રીમિયમ છે. ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન માટે 5000 નું પ્રીમિયમ છે. બાકી જે ઇન્ફોર્મેશન જે છે ઇટ રિમેન્સ ધ સેમ. બાકી જે છે કે આ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ 4000 માં 2000 ઇન્ડિવિડ્યુઅલ માટે, 2000 સ્પાઉસ માટે, ઇટ રિમેન્સ ધ સેમ. સો તમારે મને આન્સર કહેવાનો છે કે આ પરમ્યુટેશન કોમ્બિનેશન સાથે ઇવન પેરેન્ટ્સ માટે ઇટ રિમેન્સ ધ સેમ. 20 + 20 + 4 preventive health checkup. So you guys are supposed to tell me the answer for all of them. मतलब આ પૂરા ક્વેશ્ચન માં 80D કેટલું મળશે that you guys are supposed to tell me. રિપીટ કરી દઉં જો કદાચ બોર્ડમાં ના દેખાતું હોય તો. himself 25000 આ મેડિક્લેમ, સ્પાઉસ 20, ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન 5, પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ
પોતાના ફેમિલીનું 4, એમાંથી 2000 ઇન્ડિવિડ્યુઅલ, 2000 સ્પાઉસ એન્ડ ડિપેન્ડન્ટ ચાઇલ્ડ. પેરેન્ટ્સ, મધર અને ફાધર માટે 2020 હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ને 4 પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ. ચલો આન્સર કહો મને. ઓકે ફ્રેન્ડ્સ, સો તમારો જે આન્સર છે એ તમે મારી જેમ વિચારીને લાવ્યા છો કે નહીં, તમારે ટેલી કરવું પડે. તો કે સર જોઈ લઈએ, ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન અને સ્પાઉસ એ બંનેના થઈને 25000 થયા. તો મારી બ્લુ બોટલ જે છે એ ભરાઈ ગઈ. તમને એમ થાય કે સર મારે એક કામ કરી લેવું જોઈએ, બ્લુ બોટલમાં પહેલા મારે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ નાખી દેવું જોઈએ. કોઈએ એવું વિચાર્યું કે સર બ્લુ બોટલમાં પહેલા પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ નાખી દઉં. એવું ના કરાય. કેમ એવું ના કરાય? કારણ કે અહીંયા પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ 4000 છે, અહીંયા પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ 4000 છે અને અહીંયા પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ 4000 છે. તમે જુઓ ને તો અહીંયા 20 + 20 એટલે અહીંયા છે ને બ્લુ બોટલમાં 5000 ની જગ્યા છે. અહીંયા બ્લુ બોટલમાં પેરેન્ટ્સની સાઈડથી 5000 ની જગ્યા છે, જે પૂરેપૂરું 4000 પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ લઈ લેશે. જે પૂરેપૂરું 4000 પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ લઈ શકશે. ક્લિયર ઓર નોટ? મતલબ પૂરેપૂરું પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ 4000 ત્યાં સમાવવાના ચાન્સ છે. અહીંયા આગળ શું કરશો કે તમે અહીંયા આગળ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ પાછું 4000 લઈને બ્લુ બોટલમાં જગ્યા રોકી લીધી, તો પછી સ્પાઉસ અને ડિપેન્ડન્ટ ચિલ્ડ્રનના 25 છે. તો એ જગ્યા બ્લુ બોટલની અંદર તમારી બચશે જ નહીં, એટલે કે જનરલ લિમિટમાં તમારી જગ્યા બચશે જ નહીં જો તમે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ લીધી. તો ઇન શોર્ટ તમારે આ મેડિક્લેમનો કોઈ બેનિફિટ જતો કરવો પડશે. સમજ પડી? એટલા માટે આ ક્વેશ્ચન એઝ અ હોલ તમારે રીડ કરવો પડે, બધું એકસાથે વિચારવું પડે. સો એટલા માટે શું કહેવું છે મારું? તો કે મારું એવું કહેવું છે આ આન્સરમાં કે તમારું મેક્સિમમ જે ડિડક્શન તમારે લેવું હોય તો વોટ યુ ગાઈઝ શુડ ડુ, તો કે સ્પાઉસ અને ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન વાળાથી બ્લુ બોટલ ભરી દો 25000 થી. હિમસેલ્ફ 25000 એ તમે યુઝ કરો રેડ બોટલમાં, એટલે તમને 50000 ત્યાં મળી ગયું આ ફેમિલીના સાઈડ. આમ પણ 50000 થી વધારે જો મળતું જ નથી, તો અહીંયા પણ ના મળ્યું. યસ. અને આજે 4000 જે છે, એ તમે લોકો પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ થી પહેલા બ્લુ બોટલ ભરી દો. પછી બ્લુ બોટલમાં 21 તો છે જ, એટલે તમે બેમાંથી કોઈ પણ વાળું ઇન્સર્ટ કરી દો. બંને માટે પછી રેડ બોટલ અવેલેબલ જ છે, એટલે એ તમે યુઝ કરી લો. તો 20 + 20 + 4 એટલે પૂરેપૂરું 44000 એ તમને અહીંયા પણ ડિડક્શન મળે. સો 50000 + 44000 is equal to 94000 rupees. આવી રીતે તમને ડિડક્શન મળશે અંડર સેક્શન 80D. ક્લિયર ઓર નોટ? યસ. ઓકે. હવે તમે જુઓ, તમે કદાચ એવું કરવા ગયા હોય કે તમે પેલા આ સાઈડ બ્લુ બોટલ ભરી દીધી, તો તમારો આન્સર કેવી રીતે ખોટો થઈ શકે કદાચ. લેટ અસ ટેલી. મેં આ ક્વેશ્ચન અત્યારે જ બનાવ્યો છે, એટલે કદાચ જોઈએ તુક્કો લાગીને સાચો થાય છે. તો કે ચલો આ 4000 થી મેં બ્લુ બોટલ ભરી, તો બ્લુ બોટલમાં 21 જ રહ્યા, એટલે આ 4000 જે છે એ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપના 4000 નહીં, સોરી, હા ચલો ને તમે 4000 થી ભરી દીધી, તો આ બ્લુ બોટલ તમે 4000 થી ભરી એટલે 21 જ રહ્યા. સો 21 ઈ તમે આ બેમાંથી એક, એટલે આના 4000 પછી નહીં મળે, એટલે અહીંયા આગળ 21 મળશે પ્લસ 4 25 ઈ થયા અને 25 ઇન્ડિવિડ્યુઅલના, એટલે તમને 50 તો આ સાઈડ તોય મળી ગયા. તમને અંદાજર કઈ ફરક નથી પડતો, 50 મળી ગયા. ફરક હવે પડશે બીકોઝ આ 4000 તમે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ બેનિફિટ લઈ લીધો, એટલે હવે આ જે દાદા દાદી સાઈડ જે છે, પેરેન્ટ્સ ના સાઈડ જે છે, ત્યાં પૂરા 4000 ના મળે, ત્યાં 5000 - 4000 એટલે ત્યાં 1000 જ મળે. એટલે અહીંયા 50 પણ અહીંયા 20 + 20 + 1 એટલે 41, એટલે ટોટલ થાય 91. પણ મેં જે રીતે તમને સમજાવ્યું એમાં 94 થાય છે. Is it clear or not? So my answer is the answer given by me is better because મેં આવું બંનેનું એઝ અ હોલ વિચારીને મેં વિચાર્યું કે અહીંયા આગળ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ નથી લેવું, પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપનો બેનિફિટ અહીંયા લઈ લેવો જોઈએ બીકોઝ ત્યાં તો આમ પણ બ્લુ બોટલમાં જગ્યા વધારે બચે જ છે, અહીંયા બ્લુ બોટલ પેક થઈ જાય એમ છે. તમે એવું વિચાર્યું હોય કે હું સ્પાઉસ ને ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન વાળું 2000 થી બોટલ ભરી દઈશ, તો પછી તોય સ્પાઉસ અને ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન માંથી તમને લોસ જશે ને, ત્યાં તમને 23 જ મળશે. તો એ 2000 જે છે એ અહીંયા પાછા તમને, તો તમારે શું થશે ખબર છે? તો તમે જુઓ, તમે અહીંયા 2000 ભર્યા, તો મારા ખ્યાલથી તમને આન્સર આવશે 92000. કેવી રીતે? કારણ કે તમે 2000 થી સ્પાઉસ અને ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન થી બોટલ ભરી, તો આ 25 ની બદલે 23 મળશે, એટલે 23 + 2 એટલે 25 ઈ થયા, હિમસેલ્ફ ના 25 એટલે 50 તો થઈ ગયા અહીંયા,
પણ હવે એ 2000 તમે ઓલરેડી પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ લઈ લીધું છે એટલે આ 4 ની બદલે તમને 20 + 20 પ્લસ ત્યાં તમને 3 મળે એટલે ઈ કેટલા થઈ જાય તો ઈ તમારા થઈ જાય 43 અને 50 + 43 એટલે 93 થાય યસ એટલે 1000 તોય ઓછા આવે યસ ઓર નો તમને સમજાય છે અમે શું કીધું જો તમે આ 93 તો આવે જો તમે શું કર્યું હોય તમે અહીંયા પહેલા આ સાઈડ તો તમે બ્લુ બોટલ મતલબ ઇન્ડિવિડ્યુઅલ ના ફેમિલી સાઈડ હિમસેલ્ફ સ્પાઉસ ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન સાઈડ તમે બ્લુ બોટલમાં પહેલા સ્પાઉસ અને ડિપેન્ડન્ટ ચાઇલ્ડ ના 2000 નાખી દીધા હોય તોય તમારો આન્સર 1000 થી ઓછો આવી શકે ઓકે સમજાય છે તો સો તમારે આ એઝ અ હોલ વિચારવું પડે આ મેં તમને એક પરફેક્ટ જે આન્સર ઈ આપ્યો અને તમે ખોટા આન્સર કયા કરી શકો એ પણ આપ્યું ફ્રેન્ડ્સ ધીસ ઇઝ ધ હાઈએસ્ટ લિમિટ ઓફ એટીડી આવો ક્વેશ્ચન તમને ક્યાંય નહીં જોવા મળે ધેટ આઈ ગેરંટી જેવું મેં અત્યારે પરમ્યુટેશન કોમ્બિનેશન બનાવ્યા છે એવો ક્યાંય ક્વેશ્ચન જોવા નહીં મળે પણ હોપફુલી તમને લોકોને આ ક્લિયર થઈ ગયું હશે કે આ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપની સાથે આપણે એડ કરી દઈએ તો પણ કેવી રીતે આ બદલાઈ શકે છે યસ ઓર નો યસ સો નીચે તમને નોટ્સ આપી છે હવે ETD માં એ નોટ્સ વાંચી લઈએ અને અહીંયા આપણું ETD સેક્શન જે છે એ પૂરી થશે નોટ્સ માં શું આપ્યું છે તો કે ફેમિલી ઇન્ક્લુડ્સ ઇન્ડિવિડ્યુઅલ સ્પાઉસ ઓફ ઇન્ડિવિડ્યુઅલ એન્ડ ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન ઓફ ઇન્ડિવિડ્યુઅલ પેરેન્ટ્સ ઇન્ક્લુડ ફાધર મધર ડિપેન્ડન્ટ ઓર અધરવાઇઝ ફાધર ઇન લો મધર ઇન લો આર નોટ ઇન્ક્લુડેડ aggregate payment on account of preventive health checkup of self spouse dependent children father and mother cannot exceed 5000 yes e મેં તમને કીધું the above payments given under A and B should be made by any mode other than cash however payment on account of preventive health checkup can be made by any mode including cash એ કીધું senior citizen એટલે 60 years થી વધારે એજ અને number 6 engage in case of single premium health insurance policies having cover of more than 1 year the aforesaid deduction shall be allowed on a proportionate basis for the number of years for which health insurance cover is provided મતલબ એમ કે છે કે ઘણી વખત એવી લાઈફ ઇન્સ્યોરન્સ સોરી લાઈફ ઇન્સ્યોરન્સ નહીં તો EDC માં સોરી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ઘણીવાર એવી હોય કે તમારે એમાં એકવાર પ્રીમિયમ ભરવાનું હોય એનો બેનિફિટ એક કરતા વધારે વર્ષ માટે મળે જેમ કે તો કે એકવાર 1 લાખ રૂપિયા પ્રીમિયમ ભરી દો એનો બેનિફિટ 5 યર્સ માટે મળશે તો તમારે એમ માનવાનું કે 1 લાખ વાળું જે 5 યર્સ ના બેનિફિટ માટે છે 5 યર્સ કવર કરે છે તો એ દરેક યર નું 20 20 20 20 20 છે અને 20 એક યર ના 20 એવું મળી ગયા પછી તો આપણે આ ટેબલ ની અંદર મૂકીને આપણે એ સેટ કરી શકીએ છીએ ઇન્ડિવિડ્યુઅલ યર ના 20000 છે માનીને લિમિટ ચેક કરવાની ઇઝ ઇટ ડન સો ધીસ ઇઝ વોટ ઇઝ ગિવન પ્રોબ્લેમ નંબર 143p1 તમારું કામ રહેશે કારણ કે મેં તમને બધા પરમ્યુટેશન કોમ્બિનેશન સાથે બહુ બધા પ્રોબ્લેમ્સ ને સોલ્વ કરાવી દીધા છે સો 143p1 અને p2 p31 એ તમારે કરવાનો છે એ તમારું હોમવર્ક છે હું કરાવી રહ્યો છું તમને સેક્શન 80E which will take only like 10 minutes or something so even if you are tired you can always take a break by pausing the video and rewatching again after a few minutes but મને આજે મસ્ત ચાન્સ મળી રહ્યો છે લેક્ચર લેવાનો સો હું આ 80E પણ કરાવી રહ્યો છું તમને લોકોને it will take 10 minutes okay so deduction in respect of payment of interest on loan taken for higher education when and to what extent available page number છે 436 so તમારે આવવાનું છે 436 પર આ હવે હું સાફ કરું છું બોર્ડ પરથી ETD yes yes friends so હું તમને કરાવું છું સેક્શન 80E which is really simple કઈ જેની અંદર ખાસ છે નહીં તમારે E4 યાદ રાખી લેવાનું એજ્યુકેશન તમારે E4 યાદ રાખી લેવાનું એજ્યુકેશન so 80E basically deals with education loan interest 80E basically deals with education loan interest okay so who can claim a deduction તો કે obviously education loan કોને લેવી પડે ઇન્ડિવિડ્યુઅલ ને તો who can claim તો એ કે ઇન્ડિવિડ્યુઅલ eligible assessee individual yes કોના મતલબ શેનું ડિડક્શન તો કે તમે ખુદ ભણવું છે और તમારા સ્પાઉસ ને ભણાવવા છે और તમારા ચિલ્ડ્રન ને ભણાવવા છે યસ yes own education or relative માં આવે છે સ્પાઉસ children or any student for whom
ધ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ અ લીગલ ગાર્ડિયન. ઓકે, મતલબ લાઈક ઇન્ડિવિજ્યુઅલને ખુદને ભણવું છે, એની સ્પાઉસને ભણાવી છે, કે કોઈ ફિમેલ છે તો એના સ્પાઉસને ભણાવવું છે, મતલબ ઇન્ડિવિજ્યુઅલ ખુદ એના સ્પાઉસ અને એના ચિલ્ડ્રન માટે, યા પછી કોઈ એવો પર્સન હોય કે કોઈ એવો સ્ટુડન્ટ હોય જેનું એને એમ કીધું કે આઈ એમ ધ લીગલ ગાર્ડિયન, કે આનું એજ્યુકેશનની જવાબદારી હું લઉં છું. સો એના માટે તો આવી રીતે ઇન શોર્ટ ઇન્ડિવિજ્યુઅલ સ્પાઉસ ચિલ્ડ્રન એના માટે થઈને જો એને એજ્યુકેશન લોન લીધી અને એ એજ્યુકેશન લોન પર એને ભર્યું ઇન્ટરેસ્ટ, તો એ એજ્યુકેશન લોનની ઇન્ટરેસ્ટ જે છે એને 80E ની અંદર ડિડક્શન મળશે. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? યસ, કોને? ઇન્ડિવિજ્યુઅલને. પણ that loan should be for higher studies. હવે હાયર સ્ટડીઝ શું છે એ હમણાં પણ થોડુંક ડિટેલમાં એની અંદરથી જોઈ લઈએ આપણે. સો એના ઉપરથી આપણને આઈડિયા આવી જશે. અને ફોર whom, so individual himself, spouse, children ખુદના ઓર પછી જેના માટે કોઈ સ્ટુડન્ટ જેના માટે લીગલ ગાર્ડિયન છે. સો ઇન્ડિવિજ્યુઅલ, સ્પાઉસ અને ચિલ્ડ્રન કે જેના માટે લીગલ ગાર્ડિયન હોય. સો એલિજિબલ એસએસસી આટલું થઈ ગયું. અમાઉન્ટ કોઈ મેક્સિમમ છે સીલિંગ? આન્સર ઇઝ નો, નો મેક્સિમમ સીલિંગ ઇઝ, બટ પીરિયડ એ રીતે એક મેક્સિમમ લિમિટ છે. તો કે કેટલા પીરિયડ માટે મળે આ એજ્યુકેશન લોનના ઇન્ટરેસ્ટનું રિડક્શન? તો કે 8 years. 8 years કેવી રીતે? તો કે 1 + 7, મતલબ તો કે એક જે યરમાં લોન લીધી એ યરમાં જે તમે ઇન્ટરેસ્ટ ભરો ઈ પછી એના પછીના 7 કન્ઝિક્યુટિવ અસેસમેન્ટ યર્સ એના સુધીનું તમને ડિડક્શન મળે. 8 years પછી જો તમારી એજ્યુકેશન લોન હજી ચાલે છે અને તમે ઇવન ઇફ યુ આર પેઇંગ ધ ઇન્ટરેસ્ટ યુ કેન નોટ ક્લેમ ધ ડિડક્શન. યસ. સો જો અંદર બુકમાં આવી જાવ પેરા નંબર 146, પેજ નંબર 436. ઓકે, 146, 436. The following are the salient features of section 80E. Who can claim deduction? Okay, only an individual can claim deduction under section 80E. Okay, what is the qualifying expenditure? So if the loan is taken by an individual for any study in India or outside India, that is any study after passing senior secondary examination or its equivalent, senior secondary examination or equivalent, એટલે 12th standard ની પછીનું, એટલે મેં લખ્યું છે higher studies. Yes, એટલે તમને સમજાઈ ગયું છે. તો એ લોન ક્યાંથી લીધી છે? if the loan is taken by individual for any study in India or outside India from a bank, financial institution or an approved charitable institution, interest is deductible in the year in which interest is paid. So paid એટલે જે deduction છે એ available છે on payment basis. Again important point, 80E માં જે deduction available છે એ છે payment basis ઉપર. Yes, okay. For whose education loan should be taken? તો મેં તમને કહી દીધું. Interest is deductible if loan is taken for pursuing assessee's own education or for the education of relative, એમાં આવશે spouse, children or any student for whom the individual is the legal guardian. Is it done? Maximum monetary ceiling, તો કે entire interest is deductible in the year in which the assessee start paying the interest on loan, એટલે પહેલા યરમાં જેમાં પે કર્યું, and subsequent 7 years or until interest is paid in full, મતલબ 7 years or paid in full whichever is earlier. ઓકે, એટલે તમે 10 વર્ષમાં કરો છો તો એ પછી 7 + 7 જ મળે, એટલે 8 years મેક્સિમમ. પણ હા, માની લો કે 5 વર્ષમાં લોન પે થઈ ગઈ તો ઓબ્વિયસલી પેમેન્ટ નથી કરતા, એટલે એવું કંઈ લખવાની જરૂર જ નથી. સો 1 + 7 એટલે 8 years, ધેટ ઇઝ ધ બેસ્ટ એક્સપ્લેનેશન. યસ, 5 yearsમાં લોન પૂરી થઈ ગઈ તો તમે થોડું ઇન્ટરેસ્ટ પે કરતા હશો તો પછી એવું કહેવાનું જ ન હોય ને. સો એટલે એને એવું કીધું છે કે સબસિક્વન્ટ 7 years or until the interest is paid in full. However, interest should be paid out of income chargeable to tax, એટલે કે gross total income કરતા તમારું 80E નું ડિડક્શન વધી શકે નહીં. યસ, ચલો સમ કરી નાખીએ, 2 મિનિટ થશે અને આપણે આજનો સેશન પૂરો કરીએ. The question is given 146P1. X has taken 3 educational loans on March 1, 2019. The details of which are given below. Okay. લોન 1 કોના માટે લીધી છે? તો કે ઈ લીધી છે X માટે. લોન 2 તો કે એ પણ લીધી છે X માટે. અને લોન 3 ઈ લીધી છે ડોટર ઓફ X માટે. ઓકે. પર્પઝ ઓફ લોન, તો લોન 1 છે ફૂલ ટાઈમ MBA કરવા માટે છે. ઓકે. લોન 2 છે એ પાર્ટ ટાઈમ MCA કરવા માટે છે. ઓકે. લોન 3 જે છે એ ફૂલ ટાઈમ MBA કરવા માટે છે ડોટરના, એટલે પપ્પા ને ડોટર બંને સાથે MBA કરવાના છે. મજા આવે સ્કૂલમાં આવીને બેઠા હોય, ડોટરની હાલત ખરાબ થઈ જાય, એ બિચારી કે તોફાન મસ્તી ના કરી શકે, અને ડોટરનો કોઈ ફ્રેન્ડ હોય એને ના ગમે કારણ કે એના પપ્પા ત્યાં સાથે જ એની સાથે MBA કરે છે. સો બધાની મળીને MBA થઈ જાય, એટલે મતલબ બધા મળીને MBA કરી નાખે. સો ડોટર એન્ડ ના ફાધર બંને. સો એટલે ફૂલ ટાઈમ MBA ડોટર X અને X બંને, અને પાછા પપ્પા તો MCA કરવાઈ જાય છે, એટલે કદાચ એની ડોટરનો ફ્રેન્ડ કોક MCA કરતો, આપણે એમને પર્સનલ લાઈફમાં વચ્ચે નથી પડવું. સો અમાઉન્ટ ઓફ લોન ઇઝ 6 લાખ, 3 લાખ, 5 લાખ. બહુ લાંબુ ના વિચારશો. એન્યુઅલ રીપેમેન્ટ ડ્યુરિંગ પ્રીવિયસ યર
2019-20 1,50,000 1 લાખ, તો રીપેમેન્ટનું કોઈ કામ છે બિલકુલ નહીં. એન્યુઅલ પેમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ડ્યુરિંગ પ્રીવિયસ યર 19-20, તો કે યસ એ કામનું છે 60-40-55. હવે મને એમ કહો કે આ ઇન્ટરેસ્ટ જે છે એ પે કર્યું છે, તો કે પેમેન્ટ લખ્યું તો સર કર્યું છે. ઓકે, તો પેમેન્ટ બેસિસ યસ. કયા માટે છે? હાયર સ્ટડીઝ કહેવાય, તો કે જો આ MBA MCA MBA એ કોઈ 12th પહેલા કરી શકાય, તો કે ના સર 12th કર્યા પછી જ તે તમે MBA MCA કરી શકો. તો પછી બધે કન્ડિશન સેટિસ્ફાય કરે છે. ફર્સ્ટ યર છે તો પૂરું ઇન્ટરેસ્ટ ડિડક્ટિબલ થઈ જશે. હિમસેલ્ફ અને એના હિમસેલ્ફ અને એના ચિલ્ડ્રન માટે છે. So 60 plus 40 1 lakh plus 55 1,55,000 is the answer. That is total deductible જે તમને નીચે આપ્યું છે. So it is a simple question which is done for ATE. Next session માં આપણે આવા બીજા deductions ના સેશન્સ જોઈશું, બધી સેક્શન્સ જોઈશું. ત્યાં સુધી ફ્રેન્ડ્સ અત્યાર પૂરતું આટલું રાખીએ છીએ. થેન્ક યુ એવરીવન.